चल Kinjal is recording this call. ये वाला तो प्लान है, पर वी आर नॉट अलाउड टू डू दैट, वो वाला नहीं वो करेगी। કિંજલ હમ તું નવી ડિઝાઇન અપડેટ થઈ ગઈ તારી બધી થઈ ગઈ રેડી રેડી તો થઈ ગઈ સ્ક્રીન તો તું સ્ક્રીન શેર કર હું બહાર નીકળું છું 2 મિનિટ 1 મિનિટ હા હું કરું સ્ક્રીન શેર 1 સેકન્ડ મને છે ને तू नाचतो काय म्हणतो आल किंजल इकली इकली काय સિંગ ચણા છે યુ લાઈક वो वाले अलाउ नहीं करेगी, वो मेंशन नहीं लुक करने के लिए, वो बंदे का नाम भी नहीं, उनको अलाउ नहीं। हसे ना आवाज आया અમારા એ નો ओके ओके अरे बोले बट बोल रही है अक्षय को मेंशन करना पड़ेगा क्लियर कमेंट। तो सर्वर में केम કર્યું આપણે મારું કામ સર્વરમાં ચાલુ છે वो बोली अक्षय को मेंशन करना पड़ेगा क्लियर कमेंट, क्या डालना पड़ेगा। કિંજલ તું લગાડ દે ને શું तो तुझे मेल चेक करता हूँ, હેડફોન લગાવી દે मेल चेक करता हूँ, वो वाला देखो। પેલા 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 જુઓ નીચેથી ઓવરલે કાઢી દેજે શું કહો છો શાર્પ ઉપર ખસેડીને ના હજી સાત ક્યાં ખસેડ્યું છે મેં તમને કીધું તો ખરા નેટ નથી ચાલતું ને પછી મારું લેપટોપ બંધ થઈ ગયું બરાબર કાઢવું હોય તો હું હજી કાઢી નાખું બોલો અત્યારે નહીં કાઢવું, અત્યારે આપણે ટ્રેનિંગ સેશન ચાલુ કરવું છે ઓકે એને કાઢવાનું છે બીજું સોહમ બોલો જોઈ લે તો બતાડી મેં રિસોર્સ નો સ્પેલિંગ ખોટો છે થઈ ગયું શેનો રિસોર્સ નો કર્યો તો ને રિસોર્સનો સુધાર દીધો ઓકે કે જે નીચે કોલેજના નામ પૂરા કરવાના છે બરાબર, પછી ઉપર એસડીયુ ની લિંક એક જ નાખ્યું છે હજી હવે આ બધી કોલેજોના આખા નામ નાખી દઈશ બરાબર વાંધો અને નથી. ઉપર જવા દેજે ટાઇટલમાં જે બેકગ્રાઉન્ડ કલર છે वो उसने वापस हाँ, मेल हाँ, किया हाँ. है चली અને गई। નીચેનો પાડો આઉટ ત્યાં કરી દે ને ઉપર જ સેમ આ જે ઇમેજ છે કાકા આમાં જે મેં મૂક્યું છે આ જે મેં મૂક્યું છે ને એ ઇમેજ છે અને ઇમેજ છે ને અહીંયા લોડ નથી થતી આની અંદર લોડ નથી થતી મેં જોયું ટ્રાય કર્યો સેમ ઇમેજ નાખવાનો ત્યાં આગળ પણ એ લોડ નથી થતી એટલે પછી મેં આર્યો લીધો છે હું ટ્રાય કરું છું બટ આ જે ઇમેજ છે ને ત્યાં લોડ નથી થતી મેં લોડ કરવાનો ટ્રાય કર્યો અને પછી શાર્પ ઉપર ખસેડી દે એટલે ઇમેજીસ બધી ક્લિયર થઈ જશે એટલે મને લાગે ગેટઅપ વધી જશે આના લીધે ડલ પડી જાય છે એટલે આ કાઢી નાખું છું એટલે ઓવરલે નીકળી જશે ને એટલે ઇમેજીસ ક્લિયર છે ઓવરલે निकाल देવો પડશે એક મિનિટ अभी साला तो अभी आया लॉगिन हुआ तेरा से विड्रॉ कर और उसने जो मेल डाला मैंने मेल डाला वो पूरा जो यूज करा है
હવે જુઓ હવે સરસ થઈ ગયા દેખાયું ઓવરલે નિકાલ દેવો પડશે સારું લાગ્યું એકદમ મસ્ત છે. એટલે ઓવરલે શાર્પને ઉપર ખસેડી લે और એટલે पुराना वाला बेटा યુનિવર્સિટી જોડે નીચે જ ખસેડી દઉં આને और એટલે છે ને बेबी આનું डाल આમ મસ્ત થઈ જશે हाइट वाला ड्रेस भी डाल આશિકા હા સર એની કલર સજેશન ઇમ્પ્રુવમેન્ટ સારું લાગે છે આમ. સારું લાગે છે તો બરાબર છે પણ હાઉ ટુ ઇમ્પ્રુવ ફેકલ્ટી અને યુનિવર્સિટી બંને મેનુનો કલર ડિફરન્ટ છે ને એક સ્કાય બ્લુ છે ને એક થોડો ડાર્ક બ્લુ. આ પણ એ ડિફરન્ટ જ રાખવાનું નહીં તો બધું સેમ થઈ જશે તો આની ટોટલ થીમ જ એ છે બકા હેલો वीडियो मत ઘર સિમ્પલ કોર્નર પર લઈ જતી નહીં જાના. એ કોર્નર ઉપર જ છે લા આર્યો આમાં છે ને કાકાએ કંઈક સેટિંગ કર્યું છે ને એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં વચ્ચે આવી જાય છે નાનું કર્યું છે નહીં તો અહીંયા આટલે છે કે આ કોર્નર ઉપર અહીંયા છે અહીંથી જ આપણું ટાઇટલ અહીંથી સ્ટાર્ટ થશે તો બરોબર. અહીંથી વચ્ચેથી સ્ટાર્ટ નહીં થાય અહીંયાથી સ્ટાર્ટ થશે હોમ પેજ નું લેફ્ટ લેવા છે ને અમારે. ગમે એવું નાનું કરીએ તો એને રિલેટિવ પોઝિશનને બદલે એબ્સોલ્યુટ પોઝિશન આપી તો કાકા આમાં શું થશે ખબર છે તમને કહું આ છે ને બુસ્ટ્રેપ લીધેલી છે હવે તમે પછી છે ને નાનું મોટું કરશો ને એટલે શું થશે જે આ બધી કન્ટેન્ટ રહી ને એ વચ્ચે જશે અને જે આ વાળો કન્ટેન્ટ વાળો ભાગ રહે ને ઉપર એ સાઈડમાં જશે એ લેફ્ટ સાઈડ જશે सलाम वालेकुम મારી પોસ્ટર એ વખત અરે એવું નથી કેતી શું આમ આ લેપટોપમાં આવું દેખાય છે પણ પછી હું તમને નહીં જ્યારે કહેતો. હા પછી આજે છે ને મોબાઈલમાં કે એમાં ખોલશો ને તો પેલું એક સાઈડ આ બાજુ ભાગશે પેલું આ બાજુ ભાગશે એવું થશે અને આમાં શું થશે જો હું નાનું કરીશ ને તો આ બધો કન્ટેન્ટ એરિયા છે ને બધું વચ્ચે જશે हाँ हाँ विड्रॉ करना बोले हाँ और रिमार्क में लिख दे विड्रॉ करके रिमार्क में वापस लिख सब कुछ पुराना वाला नंबर ઓકે ચલાણો એન્જલ આઉટ સાથે શેરિંગમાં ઇમ્પ્રૂવ કરે આજે રાત્રે પૂરું કરી અને આ તો થઈ જશે પૂરું જો આટલું નાનું છે આજે છે ને એટલું નાનું છે થાય છે ને પટ્ટી એક્ઝેક્ટ આપણે છે મીન હાઈટ એની કમ્પ્લીટ આપેલી છે કાકા स्विंग नीचे ना બોલો હા भूख लग के भी ससुराल में खाना भी नहीं देते अब कब लॉकडाउन ओपन होगा साला मालूम नहीं बनेगा तो क्या लगे क्या हुआ हाँ? अच्छा वो मैं भी डालता આપણે અત્યારે ससुराल में फंस गए हो એકેડેમિક રિસોર્સ પ્લાનિંગ યુનિવર્સિટીઝના સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ્સનું મેનેજમેન્ટ માટેની આખી સિસ્ટમ છે એના રજિસ્ટ્રેશનથી માંડી અને ડિગ્રી કમ્પ્લીટ કરે બરાબર ત્યાં સુધી અને ટોટલ સિસ્ટમ્સ 3 ભાગમાં વહેંચાયેલી છે એક યુનિવર્સિટી એક્ટિવિટીઝ મેનેજ કરશે કોલેજ મેનેજ કરશે અને ફેકલ્ટી લોગિન એ ફેકલ્ટીઝની એક્ટિવિટી हाँ मैंने बोला मैंने बोला ना कल ही बोला થોટ એક સાથે
બધી જ યુનિવર્સિટીની એકેડેમિકને લગતી એક્ટિવિટીઝ ફ્રોમ રજિસ્ટ્રેશન ટુ internal external examinations यहाँ से attendance रिमार्क डाल दे पूरा and many more things यहाँ किया था पूरा ऐसे डाल दे બરાબર પણ મેઇન પાર્ટ તમારે અત્યારે જે સમજવાનો છે पूरा मैं क्लेम नंबर पे डाल કોલેજ अपना એડમિનિસ્ટ્રેશન યુનિવર્સિટી वो એડમિનિસ્ટ્રેશન वाला भी डाल અને ફેકલ્ટી એક્ટિવિટીઝ અને I ત્રણેય don't agree. રિલેશનશિપ્સ ઓકે આપણે कुछ डाल यूनिवर्सिटी तेरा क्लेम नंबर डाल મેઇન કંટ્રોલ तुमने तेरा हुआ એડમિન પાર્ટ છે ને યુનિવર્સિટી સાથે दू જોડે कैसे को કોલેજ એમને લિમિટેડ ફંક્શનાલિટી હશે एक मिनट ना અને ફેકલ્ટીઝને એનાથી પણ લિમિટેડ ફંક્શનાલિટીઝ હશે બરાબર ફેકલ્ટી તો યુનિવર્સિટીની ફંક્શનાલિટી શું છે તમે क्रिएट કિંજલ અને સોહમને તો મોટા ભાગે ઘણા દિવસથી કામ કરે છે એટલે ખ્યાલ આવી ગયો હશે હા આશિકા નવી છે 381544 એને બધું જોવું પડશે હજી તો આપણે પહેલું મેઇન પાર્ટ છે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન અને તમારે આને સમજવાનું છે અને આને સમજી એના પ્રોપર ટેસ્ટ કેસ પર્સનલ ટેસ્ટ કેસ આપણે લખવાના છે અને કમ્પ્લીટ ટેસ્ટિંગ કરવાનું છે અને પ્લસ પૂરી એકેડેમિક સાયકલ પ્રોસેસ કરતા શીખવાની છે રાઈટ ફ્રોમ રજિસ્ટ્રેશન ટુ વિદ્યાર્થીનું 8 સેમિસ્ટરનું રિઝલ્ટ પૂરું થાય 8 સેમિસ્ટર પૂરા થાય ત્યાં સુધીનું આખી તમારે ત્રણેય જણે પોતાની સાયકલ બનાવવાની અને એ સાયકલને પ્રોસેસ કરવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી 10 વિદ્યાર્થીઓની સાયકલ બનાવવાની છે તમારે બરાબર બીજો ટાર્ગેટ આ છે તમારો ટેસ્ટ કેસ લખવાના પ્લસ આખી પ્રોસેસિંગ સાયકલને ટેસ્ટ કરવાની ऐसे होना चाहिए पूरा અને એ સાયકલના દરેક રિઝલ્ટ 2 बजे लॉगिन किया તમે જે જે પ્રોસેસ કરો એક્શન લો એ સ્ટેપ બાય સ્ટેપ અને ક્યાંય વચ્ચે ગેપ આવે અથવા તો કંઈક ઇન બિટવીન મિસિંગ સ્ટેપ જેવું લાગે તો તમારે ઓબ્ઝર્વ કરવાનું છે બધું બરાબર પહેલું આપણે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં જઈએ તો ગોલ શું છે બે ગોલ છે બરાબર પ્રોસેસિંગ શીખવાનું છે અને આપણે આપણી એપ્લિકેશનને ટેસ્ટ ફંક્શનલ ટેસ્ટ ફંક્શનલ ટેસ્ટિંગ પછી રિગ્રેસ ટેસ્ટિંગ પણ કરવાનું છે ઓકે આ બે મેઇન ગોલ છે અને જેટલી એન્ટિટીઝ છે એની અંદર ડિફરન્ટ એ બધા વચ્ચેની રિલેશનશિપ ક્લિયર કરવાની છે એની ડોમેનને પણ સમજવાનું છે અને એની ડેટા ડિક્શનરી પણ તમારે ક્લિયરલી સમજી લેવાની છે બધા પ્રોસ્પેક્ટિવ તમારા ક્લિયર હશે તો તમારું ટેસ્ટિંગ પ્રોપર હશે અને પ્રોસેસિંગ પ્રોપર થશે પણ અત્યારે તો કાકા જે આપણે એક્સેલ બનાવીએ એ પ્રમાણે જ કરવાનું છે ને એમાં બીજું કશું કરવાનું નથી ને હા એક્સેલ બનાવી એ પ્રમાણે તમે સિસ્ટમનું અન્ડરસ્ટેન્ડિંગ હશે તો યુ કેન અરે હા એ તો મને ખબર પડી ગઈ કે જે આપણી તમને વિચાર શું કહે છે હેડફોન લગાવી દે મેં હેડફોન જ લગાડેલા છે આટલો બધો અવાજ આવે બોલો ચલો આગળ નેક્સ્ટ હવે યુનિવર્સિટીમાં આપણે લોગિન કરશું બરાબર આ તો બધાને ખબર જ છે લોગિન કર્યા પછી there are different modules બરાબર એમાં ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ્સ હાલ પૂરતા આપણે જે સિસ્ટમમાં છે એક યુનિવર્સિટી મેનેજમેન્ટ કોલેજ મેનેજમેન્ટ યુઝર મેનેજમેન્ટ અત્યારે આપણે QP નો ટેસ્ટ નથી કરવાનો આન્સર શીટ સ્કેન અપલોડ કન્વોકેશન નહીં મોનિટરિંગ અત્યારે નથી કરવાનું ઇવેલ્યુએશન નહીં કરવાનું अंग्रेजी में आ गया है બરાબર એક લોગ મેનેજમેન્ટ આવશે અને એક ફીચર એક્ટિવિટીઝ આવશે
इंग्लिश मीडियम आ गया वो टेलीग्राम पे देख ले પ્રોફાઇલ મેનેજમેન્ટ આવશે. તો અત્યારે કયા મોડ્યુલ્સનો આપણે યુઝ કરવાનો છે અથવા તો ટેસ્ટિંગ કરવાનું છે अच्छा मत बोल यार એ તમને લખી લેજો. યુનિવર્સિટી મેનેજમેન્ટ, उसका साथ रहता है वही बहुत भारी है યુઝર મેનેજમેન્ટ, ક્વેશ્ચન પેપર મેનેજમેન્ટ નથી લેવાનું, બરાબર? પછી કોન્વોકેશન નહીં આવે, वो भारी है मुझसे નહીં આવે, સીધું જ બ્લોગ में जाता है वो लड़की को स्माइल देता है મેનેજર એક્ટિવિટીઝ આ હું અને પ્રોફાઇલ મેનેજમેન્ટ. તો આપણે શરૂઆત પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોર ફંક્શનાલિટી. કાકા અવાજ નહીં આવતો. કેમ? સંભળાતું નહીં. મને તો સંભળાય છે, તમને લોકો નથી સંભળાતું? इंशाल्लाह वॉइस તમને હી તમારા અવાજ આવે. ડિસ્ટર્બન્સ બહુ આવે છે. બહુ ડિસ્ટર્બ આવે છે. એક મિનિટ હું મારું મ્યુટ કરી દઉં છું, તમે લોકો વાતો ચલો ચાલુ કરો. અરે એક સેકન્ડ ને કન્ટિન્યુ કરો કાકા. હા, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને કોર ફંક્શનાલિટી યુનિવર્સિટી મેનેજમેન્ટની છે, બરાબર? અને એના ઉપરથી આખી સિસ્ટમ ફ્લો થશે અને બધા કંટ્રોલ્સ અહીંયા છે. તો પહેલું જ આપણે કોર ફંક્શનાલિટી આપણે ક્લિયર કરશું. તો યુનિવર્સિટી મેનેજમેન્ટની અંદર કોઈ પણ સિસ્ટમ્સની અંદર ડેટા એક્ટિવિટીઝ બે ટાઈપની હોય, બરાબર? એક ટ્રાન્ઝેક્શનલ ડેટા હોય અને બીજો માસ્ટર ડેટા હોય. Masters are play important role in processing and defining the transactions. બરાબર? જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ કે પ્રોસેસિંગ થાય છે એ પ્રોસેસિંગમાં માસ્ટર્સ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે. હવે માસ્ટર્સ કયા કયા છે અને દરેક માસ્ટર્સ શેના માટે છે એ આપણે ફટાફટ ક્લિયર કરી લઈએ. તો પહેલાં તો માસ્ટર્સને અમે 4 ભાગમાં વહેંચી દીધા છે. યુનિવર્સિટી માસ્ટર્સ, રજિસ્ટ્રેશન માસ્ટર્સ, એક્ઝામિનેશન માસ્ટર્સ, કોર્સ માસ્ટર્સ અને ફીઝ માસ્ટર. આઈ થિંક બધાને ક્લિયર હશે એના નામ ઉપરથી, બરાબર? યુનિવર્સિટી માસ્ટર્સ એટલે યુનિવર્સિટીને જે મેનેજ કરવાના છે, જેનું બીજા કોઈને રાઇટ નહીં મળે. તો એની અંદર તમે જુઓ યુનિવર્સિટી માસ્ટર્સની અંદર સેશન, યુનિવર્સિટી, ફેકલ્ટી, ડિગ્રી ટાઈપ, પછી ડિગ્રી, કોલેજ માસ્ટર્સ, ફેકલ્ટી ડિગ્રી મેપ, કોલેજ ડિગ્રી મેપ, ડેઝિગ્નેશન માસ્ટર અને ડિપાર્ટમેન્ટ માસ્ટર્સ. ઓકે, લગભગ દરેક એના નામથી ક્લિયર થઈ જાય એવા છે. પણ સૌથી પહેલું યુનિવર્સિટી એક્ટિવિટીની શરૂઆત, તમે આ ફ્લો પણ લખજો. હું જે ફ્લોમાં પ્રોસેસ કરવાનું છે ને એ જ ફ્લોમાં તમને સમજાવીશ. હા, લખું. હા, તમે ફ્લો લખજો. તમારે પણ જ્યારે પ્રોસેસ કરવાની આવશે સાયકલ ત્યારે આ જ ફ્લોમાં જવાનું થશે. યુનિવર્સિટીમાં કોઈ પણ એકેડેમિક એક્ટિવિટીની શરૂઆતનો બેઝ મેઇન આધાર સેશન છે, બરાબર? સેશન માસ્ટર ઇટ ડિફાઇન ધ સેશન and it's defined academic session and it is generally between, બરાબર? Always academic session starts from July. Maybe value may be different on different academic institute or different university, but particularly for this university 1st July, બરાબર? In each year is the start
day of the academic session. અને 30 June is the end of the session. અને એ સેશનને એક નામ આપવામાં આવે છે જે એના યરથી રિલેટ કરવામાં આવે છે. સ્ટાર્ટ ડેટનું યર અને એન્ડ ડેટનું યર. બરાબર? એ સેશન નેમમાં આવે છે અને સેશનનો એક ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડર એટલા માટે ઘણીવાર વચ્ચે કોઈ સેશન રહી ગયું અને તમે પાછળથી નાખો તો પછી એ સેશનનો ઓર્ડર અને આગળના સેશનના ઓર્ડર વચ્ચે મિસમેચ થઈ જાય. પણ જનરલી અહીંયા એક જ ધ્યાન રાખવાનું છે કે તમે જે સેશન ક્રિએટ કરો એ સેશન એના ડેટ એકોર્ડિંગ ક્રિએટ કરવાના. આગળ પાછળ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. જો આગળ પાછળ થશે ને તો પ્રોસેસિંગમાં એની ખોટી ઇફેક્ટ થઈ શકે છે, કારણ કે આપણી સિસ્ટમ સેશન ઉપર ચાલે છે. System is a session is the most important part in processing year-based cycle and semester-based cycle. એટલે ધારો કે તમે 1/7 નાખી પછી 2004 નાખ્યું, 2005 નાખ્યું, વચ્ચે 2006 મિસ કરી દીધું અને 2007 નાખી દીધું અને પછી 2006 નાખો તો સિસ્ટમ શું કરે છે એ સાયકલની પ્રોસેસ 2007 ને પહેલા પ્રોસેસ કરશે અને 2006 ને પછી પ્રોસેસ કરશે. એટલે ઓર્ડર એનો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? પણ જેમ બને એમ સેશનનું પ્લાનિંગ કરો એટલે સેશનને આમાં લગભગ અત્યારે 2030 સુધીના બધા સેશન નાખી દીધેલા છે. એટલે હાલ કોઈ નવા સેશન લાઈવમાં 2016 સુધીના નાખેલા છે ડેમોમાં. બરાબર? એટલે નવા સેશન જરૂર પડે એમ નાખવાના છે, પણ એ હંમેશા જે ડેટની સિક્વન્સમાં આવતા હોય, જે યરની સિક્વન્સમાં, એ જ પ્રમાણે નાખવાના. આમાં એક ખાસ ભૂલ નહીં કરવાની. અને છેલ્લે એક એડમિશનનું કોલમ છે, ચેકબોક્સ. બરાબર? આના ઉપરથી એડમિશન સિસ્ટમની ફંક્શનાલિટી નક્કી થશે કે ભાઈ એડમિશન કયું ચાલુ છે અત્યારે, આ એકેડેમિક યરનું ચાલુ છે. જે યરનું એડમિશન ચાલુ હોય ને એનું ચેકબોક્સ ચેક થશે. અને દર વર્ષે નવું એકેડેમિક સેશન ચાલુ થાય એટલે ઓટોમેટિક એ એડમિશન યર ચાલુ થઈ જશે, એટલે એ સેશનના એડમિશન ચાલુ થશે. તો એકેડેમિક સેશનમાં બધાને ક્લિયર? આ મેન્યુઅલી દર વર્ષે બધાને એડ કરવું પડે એવું ને? જનરલી પહેલેથી તમે 25-50 વર્ષના નાખી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. ધીસ ઇઝ ધ વન ટાઈમ ક્રિએશન. અહીંયા ડિક્લેર ના કરેલું હોય અને પછી અંદરની પ્રોસેસોના અંદર આપણે ડિક્લેર કરીએ તો આવે જ નહીં ને. ત્યાં તમે યુઝ કઈ રીતે કરશો? અહીંયા માસ્ટરમાં હોય તો ત્યાં ડિસ્પ્લે થશે. સીધું તો નાખવાનું કોઈ રસ્તો જ નહીં, ડ્રોપડાઉનમાં વેલ્યુ જ નહીં આવે. ઓકે? એમાં મેન્યુઅલ એન્ટ્રી આપણે જ્યાં જ્યાં સેશન છે ત્યાં મેન્યુઅલ એન્ટ્રી રાખી જ નથી, ડ્રોપડાઉનથી સિલેક્શન છે. બરાબર? એટલે જ્યાં સુધી અહીંયા સેશન નહીં હોય ત્યાં સુધી આખી સિસ્ટમમાં એ સેશન ક્યાંય દેખાશે નહીં. અને કોઈ પણ એકેડેમિક એક્ટિવિટીની પહેલી શરૂઆત સેશનથી ચાલુ થાય. સેશન સૌથી પહેલું ક્રિએટ થાય એટલે એ જ ઓર્ડરમાં અમે માસ્ટર મૂકેલા છે. એટલે કોઈ પણ એકેડેમિક સાયકલ પ્રોસેસ ચાલુ કરવી હોય તો પહેલા જોઈ લેવાનું ભાઈ એનું સેશન બની છે. હવે અને સેશન બધી જ જગ્યાએ એડમિશનમાં પણ સેશન બાઇન્ડ થશે. હવે એક મિનિટ, આના પછીનું યર આવશે 1/7/2017 થી લઈ 30
6/2018 હા, બરોબર. હમ સેશન ઓર્ડર આવશે 14, એની જગ્યાએ હું 15 નાખું હમ અને એના પછી નવું વર્ષ નાખું ફરીથી, જેનું સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ અને સેશન નેમ કમ્પ્લીટ હોય, પણ સેશન ઓર્ડર જે આપણે મિસ કરેલો હતો 14 નંબર એ નાખું, તો શું ઇફેક્ટ આવે? આમ તો ઓર્ડર ઉપર જાય, બરાબર. સેશન ઓર્ડર એટલે જ આપેલો છે, પણ સેશન ઓર્ડર તમે પેલી કોઈ રાખી દીધી. સેશનનું પ્રોસેસિંગ આપણે બદલવાની જરૂર પડે ત્યારે સેશન ઓર્ડરનો ઉપયોગ ફ્યુચરમાં કરી શકીએ, બરાબર. એટલે નાખી છે, પણ આપણી સિસ્ટમમાં હાલ સેશન ઓર્ડરનો કોઈ ઉપયોગ નથી. જનરલી આપણે સ્ટાર્ટ ડેટ ઉપર જ સોર્ટ થાય છે, એટલે લગભગ કોઈ સેશન આડું અવડું નાખ્યું હોય તો પણ પ્રોબ્લેમ નહીં આવે. પણ આપણે પ્રેક્ટિસ જ એવી આપવાની, ક્યાંય પણ આપણે યુઝરને ટ્રેનિંગ આપીએ ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ ભાર આપવાનો કે ભાઈ આ સેશન શુડ બી જે પ્રમાણે હોય એ પ્રમાણે લાઇનસર એન્ટ્રી કરવાની, આડી અવડી કરવાની નહીં. સેન્સિટિવ વસ્તુ. આડી અવડી કરશો તો પ્રોસેસિંગ પણ આડું અવડું થઈ શકે છે, રિઝલ્ટ એ બદલાઈ જઈ શકે છે, બરાબર. આની ઇફેક્ટ રિઝલ્ટ, હવે સેશન ક્યાં ક્યાં યુઝ થાય છે તે જોયું હશે તમે. તને તો આમ ખ્યાલ જ છે, મોટા ભાગની એક્ટિવિટીમાં સેશન દરેક જગ્યાએ આવે છે, દરેક જગ્યાએ સેક્શન, બરાબર. એ તમે માર્ક્સની એન્ટ્રી કરો કે રિઝલ્ટ પ્રોસેસ કરો કે પ્રમોશન કરો કે કોર્સનું એલોકેશન કરો કે ઇન્ટરનલ માર્ક્સની એન્ટ્રી કરો, એનરોલમેન્ટ કરો, બરાબર, એક્ઝામ કન્ફિગરેશન કરો, કોર્સ નાખો, બધી જ જગ્યાએ બધી સેશન જ થાય. જગ્યાએ સેશન આવે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ માસ્ટર છે, સૌથી પહેલું સેશન. તમે આ બધું બરાબર નોંધજો, તમને હું સાયકલ આપીશ, બરાબર. સાયકલમાં હું સેશન જ આપીશ કે આ સેશનથી આ સેશનની સાયકલ બનાવવાની છે, અને છોકરાનું રજિસ્ટ્રેશનથી માંડીને રિઝલ્ટની પ્રોસેસ કરવાની છે. એટલે દરેક પોતાની સાયકલ બનાવશે, બરાબર. અને દરેકને એક એક નવી ડિગ્રી, એક નવી ફેકલ્ટી, એક નવી કોલેજ અને એની અંદર સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, પછી એનું એનરોલમેન્ટ, ઇન્ટરનલ કોર્સ એલોકેશન્સ, બરાબર, પછી ઇન્ટરનલ કોર્સ માર્ક્સ એન્ટ્રી, પછી એક્ઝામિનેશન, એક્સટર્નલ એક્ઝામિનેશન, પછી એનું કોર્સ એલોકેશન, પછી એક્સટર્નલ રિઝલ્ટ એન્ટ્રી, રિઝલ્ટ પ્રોસેસિંગ અને પ્રમોશન. આખી સાયકલ નેક્સ્ટ સેમિસ્ટરમાં લઈ જશે, અને આવી એક ડિગ્રીની કમ્પ્લીટ સાયકલ આપણે ફ્લો કરવાની છે દરેક જણ. ખ્યાલ આવી ગયો આખો ફ્લો કઈ રીતે છે? તેના પછી શું થાય? તો પહેલું સેશન ક્રિએટ થાય, બરાબર. યુનિવર્સિટી માસ્ટર ઇઝ અ વન ટાઈમ માસ્ટર. આ પણ સૌથી શરૂઆતમાં પહેલું જ ક્રિએટ થશે. આમાં જે તે યુનિવર્સિટીની ડિટેલ્સ હશે, ઓકે. યુનિવર્સિટીની ડિટેલ્સમાં આમાં કંઈ એક તો એનું એસ્ટાબ્લિશમેન્ટ સેશન ઇમ્પોર્ટન્ટ છે, મેલ એની વેબસાઇટ, જનરલ ડિટેલ્સ છે યુનિવર્સિટીની, એનો લોગો ખાસ. હવે આ એસ્ટાબ્લિશમેન્ટ સેશન લખ્યું એટલે ડ્રોપ ડાઉન છે ને, હવે આના અંદર આપણે 1995 થી 1996 વચ્ચે બનેલી છે, બરોબર. એ સેશન એડ કરવું હોય તો તમારે સેશન માસ્ટરમાં જઈને એડ કરવું પડે. તો હવે એ સેશન માસ્ટરમાં જઈને એડ કરીએ તો બીજા કોઈ ટેબલ ઉપર ઇફેક્ટ કરે? જ્યાં સુધી એ સેશન
1955 નાખે તો એ ક્યાંય એ સેશન ક્યાંય યુઝ નથી થવાનું. એ સેશન ક્યાં યુઝ નહીં થાય. ઓકે, પણ એનો જે નંબર આપેલો હોય એ કોઈક જગ્યાએ થયો ચલો યુઝ તો maybe a wrong effect in processing. કેમ કે એ તો માસ્ટર ના અંદર જ ગણશે ને. હા, એ તો માસ્ટરમાં ગણાશે જ ને વેલ્યુ. એટલે જ સેશન આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ છે. આમાં કોઈ પણ એક એન્ટ્રી આગી પાછી થઈ જાય ને તો પણ તમારી રિઝલ્ટ સેશનની ઇફેક્ટ બધે થઈ જાય. સપોઝ સેશન હંમેશા એક સેશન પ્રીવિયસ સેશન ઉપર ડિપેન્ડ હોય. હવે ધારો કે એક છોકરો છે એ 2010-11 ની અંદર પહેલા સેમિસ્ટરમાં છે. પછી વચ્ચે 11-12 સેશન નથી, રહી ગયું છે અને સીધું 12-13 માં આપણે એને બીજા સેમિસ્ટરમાં મૂકીએ છીએ અથવા ત્રીજા સેમિસ્ટર. એક સેશનની અંદર 2 સેમિસ્ટર હોય, ખ્યાલ છે ને? એક એકેડેમિક સેશનમાં 2 સેમિસ્ટર હોય એટલે 2011-12 માં 2 સેમિસ્ટર પતે, પહેલું ને બીજું, બરાબર? અને સીધું 13-14 માં આપણે એને બીજામાં મૂકી દઈએ. પછી પાછળથી આપણે 2012 ને 13 ઉમેરીએ. આશિકા ખબર પડે ને કેજો. 2012 ને 13 સેશન આપણે પાછળથી ઉમેરીએ અને એમાં વિદ્યાર્થીને આપણે ત્રીજું ચોથું પતી ગયું હશે, બરાબર? અને પાંચમા સેમિસ્ટરની અંદર આપણે 12-13 માં પાછા લઈ ગઈએ. તો શું થાય ખબર છે? પહેલા પછી પાંચમું આવે એવું પણ બને સીધું, અને પછી ત્રીજું ચોથું આવે. એટલે મેં એટલે જ કીધું આ રીતનું. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ આનું પ્લાનિંગ પણ પ્રોપર હોવું જોઈએ અને આનો એક્સેસ પણ બહુ સિક્યોર હોવો જોઈએ. ઓકે, ધીસ ઇઝ સુપર એડમિન એક્ટિવિટી. આપણે રોલ બેઝ યુઝર મેનેજમેન્ટ છે એટલે એની અંદર આ ફોર્મ કોઈ સુપર એડમિન સિવાય યુનિવર્સિટીમાં એક જ જણ જોડે આનો એક્સેસ જશે. હવે આમાંથી કોઈ બી યર ને કોઈ બી સેશન એડિટ કરી શકાય એવું? એડિટ કરી શકો. એડિટ કરો તો આખી સિસ્ટમ મળી જાય ને? આખી સિસ્ટમ મળી જાય. તો પછી એડિટ નો ઓપ્શન જ શું કરવા આપેલો? યસ, ગુડ પોઈન્ટ નો દો. પણ તમને આ સેશન એકવાર યુઝ થઈ ગયો છે તો ડિલીટ નહીં કરવા દે. એડિટ નહીં થવા દે કાકા. યુઝ સેશન છે ને આપણે એડિટ નથી થવા દેતા. મતલબ એડિટ કરશે પણ વેલ્યુ સેવ નહીં થાય, એની સેમ વેલ્યુ જ રહેશે. પણ આ તો એડિટ આપવાની જરૂર જ નથી ને. ગુડ થિંગ્સ. પણ આમાં આપણે છે ને જો આમાં લિસ્ટ વ્યૂ લીધેલું છે તો પછી છે ને આપણે જે મતલબ ઓનલી કયા સેશન પછી ચેક કરાવવું પડે કે આ સેશન કોઈ જગ્યાએ યુઝ ના થયા હોય એમાં જ એડિટ ઓપ્શન અનેબલ ટ્રુ હોય અને અધરવાઇઝ જે બી સેશન યુઝ થયેલા છે એ બધા અનેબલ ફોલ્સ. જસ્ટ વેટ. જે યુઝ ના થયેલા હોય એની તો એન્ટ્રી આપણે સેશનમાં કરાવવાની જ નથી. કેમ કે આ એક સેન્સિટિવ વસ્તુ છે કે સેશન એ જો જરૂર પડે તો જ નાખવાનું. સાંભળ, સપોઝ હું એન્ટ્રી કરું છું, બરાબર? હું અંદર નવું સેશન ઇન્સર્ટ કરું છું. એમાં મેં ક્યારે કરવાનું? જ્યારે રિક્વાયરમેન્ટ પડવાની તો કરવાનું. ત્યારે હા, હું એ જ કહું છું. હવે તારે 20-21 નું સેશન નવું નાખવાનું છે, બરાબર? તે ભૂલથી 21 ની જગ્યાએ 22 કરી નાખ્યું અને તે મતલબ સેવ કરી નાખી. એટ ધેટ ટાઈમ વોટ? ઓકે, એ વખત તો ડિલીટ નું ઓપ્શન તમે આપેલું. ડિલીટ નું તો આપેલું જ છે. સપોઝ પણ એ એન્ટ્રી હવે નખાઈ ગઈ, એની એક યુનિક કી અંદર પડી ગઈ, એનો એક નંબર જનરેટ થઈ ગયો તો ડિલીટ થશે ત્યારે એ વસ્તુ તો શું થશે તું વિચાર કર કે એની તો એક એન્ટ્રી તો ત્યાં પડી ગઈ છે. Okay, that's all things are you should think, record in your records, બરાબર? What should be improved, what should be going improper. If
and what should be unexpected things may be occurred. Okay, you employ your mind in these directions and note down these things. Actually તમે જો વિચારો ને તો આ સેશન once created nobody can delete હમ such type of activities. પણ હું એ જ કહું છું કાકા કે પણ એ બીજી વસ્તુ એ વિચાર લો કે this is the only access of the super admin and super admin is the most responsible person. Okay, કાકા અવાજ નહીં આવતો. આ એક્સેસ સુપર એડમિન માં જશે. હા ઓકે, સુપર એડમિન ઇઝ મોસ્ટ, કોઈ યુઝર્સ ને આનો એક્સેસ મળવાનો જ નથી. હા એ બરોબર. એટલે એ સ્ટુપિડિટી વાળી વસ્તુ કદાચ ન પણ બને, કારણ કે મોસ્ટ રિસ્પોન્સિબલ પર્સનને જ આ જવાબદારી આપવામાં આવે. જેમ કે આપણે એસીએમએલ ની સિસ્ટમમાં ડોડિયા સાહેબને સુપર એડમિન બનાવ્યા. હા એ વાત બરાબર, પણ છતાં આ ટાઈપના ઇમ્પ્રુવમેન્ટ્સ યુ કેન સજેસ્ટ. હા તો સિમ્પલ વસ્તુ યુનિક આઈડી પડી જતી હોય તો પછી ડિલીટ નો ઓપ્શન હટાવી દો, ઓનલી એડિટ નો ઓપ્શન રાખો. આમાં એડિટ અને ડિલીટ બંને કાઢી નાખો તો ચાલે, બેકએન્ડ થી જ ખાલી મેનેજ થઈ શકે જરૂર પડે ત્યારે. પણ રાખીએ તો કઈ વાંધો નથી, કારણ કે સુપર એડમિન છે. છતાં યુ વિલ ટેસ્ટ વોટ રોંગ્સ વિલ બી ગુડ. પણ એ નવી ડિગ્રી બનાવવાની, બરાબર, અને નવા સેશન નાખવાના અને એ સેશનનો યુઝ કરવાનો કાકા અને ડેમો સાઇટમાં કરવાનો, લાઈવમાં નહીં કરવાનું. હલો કાકા, આપણું એ વખતનું લોજિક એવું હતું કે સેશન એકવાર યુઝ થઈ ગયેલું હોય ત્યારે આપણે છે ને એને ડિલીટ તો નથી થવા દેતા, બટ એડિટ ટાઈમે હા એડિટ વેલ્યુ એડિટ થશે ઇન ટેક્સ્ટ બોક્સ, બરાબર, બટ સેવ થશે ને ત્યારે એ વેલ્યુ જે જૂની વેલ્યુ જે હતી ને, કાં તો આપણે એનો મેસેજ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, અધરવાઇઝ જે જૂની વેલ્યુ છે એ જ વેલ્યુ સેમ રહી છે. આપણું લોજિક એ વખતનું એ હતું કે લાઈક હું ચેન્જ કરું બટ સેશન એકવાર યુઝ થયેલું હોય તો એ છે ને સેવ નહીં થવા દે, ચેન્જ સેટ એડિટ નહીં થવા દે, જે ઓલરેડી યુઝ છે ને એના એ જ રહેશે. અત્યારે આપણે એમાં બહુ ટાઈમ નહીં બગાડીએ, અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવાનું, પણ બધાને ક્લિયર સેશન. હા ઓકે. અને એનું ઇમ્પોર્ટન્સ શું છે અને એનું મહત્વ કઈ રીતનું છે, અને બધી જ સાયકલ, બધી જ પ્રોસેસિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઓકે, એટલે એને બહુ ધ્યાનપૂર્વક કામ કરવાનું એમાં. ઓકે, હવે યુનિવર્સિટી માસ્ટરમાં કંઈ એટલું સમજવાનું નથી, યુનિવર્સિટીની ડિટેલ્સ એક નાખવી પડે. ન્યૂ ટેબમાં ખોલ્યું ના ખોલજો, ફરીથી ક્લિક કરજો. ન્યૂ ટેબમાં નહીં ખુલે, એક ટેબમાં સેમ ટેબમાં જ ઓપન થાય છે મારામાં તો ન્યૂ ટેબ થઈ ગયું. બરાબર. અને આમાં સિમ્પલ યુનિવર્સિટીની ડિટેલ્સ છે, આમાં કશું એક લોગો ઇમ્પોર્ટન્ટ છે, યુનિવર્સિટીનું નામ ઇમ્પોર્ટન્ટ છે, જે બધા જ રિપોર્ટ્સ ઉપર અને જ્યાં જરૂર પડે ત્યાં બધે જ યુઝ થશે. ઇવન જે આપણું હોમ પેજ છે ને કિંજલ, એમાં પણ અહીંથી જ લોગો ને અહીંથી જ નામ ઉપાડવાનું છે. ઓકે, ડાયનેમિક બનાવી દેવાનું, ડાયનેમિક બનાવવાનું. મતલબ યુનિવર્સિટીનું નામ ડાયનેમિક સિસ્ટમમાંથી જ ઉપડે. તો પછી ત્યાં લેબલ મૂકી દેવું પડે મારે. યુનિવર્સિટીનું જે મેન્યુઅલ નામ આપેલું છે ને ત્યાં લેબલ એન્ડ ઇમેજ આવશે અને આમાં કોડિંગ આવશે. ASPX જ બનાવી છે ને તે? હા, ASPX ફાઇલ જ છે ને શેમાં? આ જે હોમ પેજ બધી ASPX છે. ઓકે, તો ત્યાં કોડિંગ થશે ને કોડથી નામ ઉપડશે, કોડથી જ લોગો ઉપડશે. લોગો માટે પણ તારે ઇમેજ કંટ્રોલ જ મૂકી દેવાનો, સમજી?
એ તો ઇમેજ ત્યાં શું કહેવાય ઇમેજ મૂકી દઉં અને ઇમેજ ને તમને શું કહેવાય ડેટાબેઝ સાથે કનેક્ટ કરી દઈએ આપણે ઇમેજ. એટલે કોડિંગ તને હું કરાવી દઈશ, બરાબર? અત્યારે ભલે સ્ટેટિક, પણ પછી જે હોમ પેજની લિંક મૂકવાની છે ને SDO ની સાઇટ, હેલો, હા હા એ પણ અહીંથી જ એની વેબસાઇટ ઉપર છે. ઓકે. ઓકે, એટલે જ્યાં પણ યુનિવર્સિટી ચેન્જ થાય કે ટ્રાન્સફર થાય તો આપણે કશું ખાલી અહીંયા એન્ટ્રી કરો એટલે ઓટોમેટિક રિફ્લેક્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો? બરાબર. ઓકે, સારું, ચલો આપણે નેક્સ્ટ. તો યુનિવર્સિટીમાં કંઈ ક્વેશ્ચન છે? બધા ફિલ્ડ્સ છે અને બધા ફિલ્ડ સમજાય એવા જ છે આઈ થિંક. એમાં કોઈ એવી અઘરી વસ્તુ છે નહીં. નામ ઇમ્પોર્ટન્ટ છે એનું એડ્રેસ, સ્ટેટ, સિટી, પિનકોડ, ફોન નંબર, વેબસાઇટ્સ, મેલ, આ બધું છે. હા, યુનિવર્સિટી કોડના અંદર શું આવશે? કોઈ પણ એક કોડ, મલ્ટિપલ યુનિવર્સિટી હશે. હવે ત્યારે એવું બનશે, આ ફ્યુચર યુઝ માટે મૂકેલો છે કોડ, બરાબર? આપણા જે ધારો કે એક યુનિવર્સિટીનું આપણે આખી સિસ્ટમ ડેવલપ થઈ, બીજી યુનિવર્સિટી આવી, તો આપણી સિસ્ટમમાં તો બધી યુનિવર્સિટી આમાં જ જશે અને કોઈ યુનિવર્સિટી એક ડિફોલ્ટ બનશે એમાં, અને એ ઓટોમેટિક ત્યાં ફાઇલ થશે. અને બીજું, ડાયનેમિક કોડિંગની જરૂર પડી પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં, પર્ટિક્યુલર પ્રોસેસમાં કોઈ રિક્વાયરમેન્ટ ચેન્જ છે, ત્યારે ત્યાં આગળ આ યુનિવર્સિટીના કોડનો ઉપયોગ થશે. બરોબર. આ કોડ હોય ત્યારે આવું પ્રોસેસિંગ કરવા. અને યુનિવર્સિટી એલિયાસ? યુનિવર્સિટી એલિયાસ તો યુનિવર્સિટીનું નાનું નામ, ટૂંકું નામ. ધારો કે SDA, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એનું શોર્ટ નેમ શું કહેવાય છે? SDA. એટલે ઘણી જગ્યાએ રિપોર્ટમાં આખું નામ ના મૂકે, નાનું નામ મૂકે જગ્યા ઓછી હોય, એલિયાસનો યુઝ કરી લે. બરાબર? એલિયાસ એટલે નિકનેમ ટાઈપ પણ થાય અથવા તો લિંક ટાઈપ થાય. તમે સોફ્ટવેરમાં છો એટલે બધાને ખબર હશે એલિયાસ ડેટાબેઝનો કોઈ એલિયાસ એલિયાસ બને. ક્રિએટ કરવામાં આવે. ચલો, તો યુનિવર્સિટી માસ્ટરમાં ફેકલ્ટી કશું ફેકલ્ટી માસ્ટર, ધીસ ઇઝ ઓલ્સો આફ્ટર સેશન નેક્સ્ટ સ્ટેપ. કોઈ પણ પ્રોસેસિંગ ચાલુ કરવું હોય ફેકલ્ટીનું, તો કોઈ પણ ડિગ્રી અથવા કોલેજમાં કોઈ પણ રિઝલ્ટનું સ્ટુડન્ટનું પ્રોસેસિંગ કરવું હોય તો ફેકલ્ટી માસ્ટર પહેલા સેશન ક્રિએટ થાય. સેશન જનરલી હોય જ બધા, એટલે સેશન ક્રિએટ કરવાની જરૂર, એકવાર ક્રિએટ કરી દીધા હોય એટલે બહુ જરૂર પડે નહીં. કારણ કે તમે સેશન એડવાન્સમાં ક્રિએટ કરો તો કંઈ પ્રોબ્લેમ થવાનો નહીં. બરાબર? જ્યારે યુઝ થાય ત્યારે યુનિવર્સિટી માસ્ટર પછી કોલેજ માસ્ટર ના આવે? નહીં, ફેકલ્ટી માસ્ટર આવે. ફેકલ્ટી માસ્ટર. એટલે જ હું તમને ડોમેન અન્ડરસ્ટેન્ડિંગ આપું છું. બરાબર? એટલે ફેકલ્ટી માસ્ટરમાં ફેકલ્ટી એટલે તો ખ્યાલ છે. આ લોકો પેલી ફેકલ્ટી સમજે છે કાકા. યુનિવર્સિટીમાં શું શું રન થાય છે, કઈ કઈ ડિગ્રી બી ના કહેવાય આને. એડમિશન ને બધું આવી ગયું. ફેકલ્ટી અરે અબે મીન્સ એ નહીં, ફેકલ્ટી એટલે કયું કયું એગ્રીકલ્ચર છે, વેટેનરી છે, એનો ફેકલ્ટી કે છે. આ ફેકલ્ટી ડઝન્ટ મીન ટીચર વાળી નહીં. તો અરે એગ્રીકલ્ચર સમજાઈ દઉં, ચલો ઓકે. ફેકલ્ટી તો સ્ટ્રીમ કોને? સ્ટ્રીમ, સ્ટ્રીમ કઈ કઈ સ્ટ્રીમ રનિંગ છે કાકા, ફેકલ્ટી આવે. ફેકલ્ટીનું ગુજરાતી થાય વિદ્યા શાખા. બરાબર? કઈ કઈ વિદ્યા શાખાઓનો અભ્યાસ યુનિવર્સિટી કરાવે છે, બરાબર? એક ફેકલ્ટીની અંદર મલ્ટિપલ ડિગ્રી પ્રોગ્રામ્સ હોઈ શકે. હા.
ઓકે હા સમજી ગયો? એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં યુજી પીજી હા 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 બરોબર એનું બેચલર થતું હોય, એનું માસ્ટર થતું. ડિપ્લોમા થતું હોય, હા. બેચલરમાં 2-3 જાતની ડિગ્રી પ્રોગ્રામ હોઈ શકે. ફેકલ્ટી એગ્રીકલ્ચર જ કહેવાય. બરોબર હા એટલે ફેકલ્ટી ઇઝ અ બ્રોડ સ્ટ્રીમ, તમે જેને કહો છો ને એક પ્રવાહ. વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ પ્રવાહ. નીચે ફેકલ્ટીની અંડરમાં ડિગ્રી પ્રોગ્રામ આવે. બરોબર તો ડિગ્રી પ્રોગ્રામ સીધો ક્રિએટ ના થાય, પેલી ફેકલ્ટી ક્રિએટ થાય. જો ફેકલ્ટી ઓલરેડી હોય તો તમે ડિગ્રી પ્રોગ્રામ નાખી શકો સીધો. હા તો અહીંયા જુઓ તમે, ફેકલ્ટી કોડ એટલે યુનિવર્સિટીએ જો કોઈ કોડ નક્કી કરેલો હોય ફેકલ્ટીનો, દરેક ફેકલ્ટીને કોડ આપતી હોય છે યુનિવર્સિટી. હા સપોઝ કે (02) હા એગ્રીકલ્ચર, પછી ફેકલ્ટીનું ફૂલ નેમ, ફેકલ્ટીનું શોર્ટ નેમ, મે બી સેમ મે બી ડિફરન્ટ. બહુ લાંબુ નામ હોય તો અહીંયા શોર્ટ નામનો યુઝ થાય છે. હા એટલે બરોબર, બેચલર ઓફ વેટરનરી સાયન્સ આખું ના લખો તો BBSNDH એ રીતે. એ ડિગ્રી થઈ. અહીંયા ફેકલ્ટી છે વેટેનરી સાયન્સ હા એન્ડ વેટરનરી એનિમલ, સાયન્સ આખી ફેકલ્ટીનું નામ. હા 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 તો કદાચ એનું શોર્ટ નામ વેટનરી એટલું જ લખે. જો આ વેટરનરી વાળો દાખલો છે, ફેકલ્ટી વેટરનરી જ કહે જનરલી બધા, વેટરનરી જ પણ એનું ફૂલ નામ આવું છે, વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, નોટ હસબન્ડરી. હસબન્ડરી. કામધેનુમાં હસબન્ડરી છે ખાલી. હા એટલે એને આ કામધેનુનો ડેટા છે આયરે. ઓકે ઓકે હવે એસ્ટાબ્લિશમેન્ટ સેશન ઇમ્પોર્ટન્ટ છે. ત્યારથી ચાલુ થઈ. અહીંયા સેમ સેશન આવી છે બરાબર, જે આપણે સેશન ક્રિએટ કર્યા છે એમાંથી જ લિસ્ટ થશે ને એમાંથી જ એમાંથી જ યુઝ થશે. બરાબર, એટલે અહીંયા સેશન સ્ટાર્ટ સેશન આપવું જરૂરી છે. એસ્ટાબ્લિશમેન્ટ સેશન અને સોર્ટિંગ ઓર્ડર. સોર્ટિંગ ઓર્ડર યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ મુજબ સોર્ટિંગ ઓર્ડર ડિફાઇન થાય. કોઈ યુનિવર્સિટીને જે પ્રમાણે ઈચ્છા હોય કે મારું રિઝલ્ટ પહેલા એગ્રીકલ્ચર આવે ને પછી વેટેનરી આવે ને પછી બીજી ફેકલ્ટી આવે, તો આ બધું પ્રોસેસિંગ આ સોર્ટ ઓર્ડર ઉપર થશે ફેકલ્ટીના. એટલે રિપોર્ટ ઉપર સોર્ટિંગ ઓર્ડર, લિસ્ટિંગ માટે સોર્ટિંગ ઓર્ડર, ક્યાંય પણ ડિસ્પ્લે કરવું હોય તો એના માટે સોર્ટિંગ ઓર્ડરનો ઉપયોગ થાય છે. તો આ બધા ફોર્મ તમારે પણ ટેસ્ટ કરવાના છે બરાબર. એટલે આશિકા કઈ ક્વેશ્ચન હોય તો પૂછતી રહેજે, મૂંઝાતી નહીં. કાકા એક બે 5 મિનિટ તમે કન્ટિન્યુ કરો. હું છું જોઈન જ છું, બટ મને હું પેલા ઘરે જઉં છું એટલે. હા તો ફટાફટ આવજે. અરે પેલા ઘરે એટલે હું આ બાજુના ઘરે છું, કાકાના ને એમના. હું મારા ઘરે જાઉં છું અત્યારે, એટલે કન્ટિન્યુ કરો તમે. મારું કનેક્ટેડ જ છે, વાંધો નહીં. હા 2-5 મિનિટ થશે. તો ફેકલ્ટી ચેક ક્લિયર થઈ ગઈ. હા બરાબર, હવે ફેકલ્ટી પછી ઇન્ટર સ્પીકર બંધ કરતી જજે. હા બંધ કરતી જઉં છું, નથી ગઈ હજી, ઊભી થઉં છું હવે. હા બોલો કાકા, ફેકલ્ટી માસ્ટર. હા પછી
ડિગ્રી ટાઈપ માસ્ટર છે. આ પણ વન ટાઈમ જ હોય છે જનરલી. હા, ડિપ્લોમા પીજી કઈ કઈ ટાઈપના ડિગ્રી પ્રોગ્રામ્સ હજુ હા આવે છે? જનરલી 10મા પછી એડમિશનમાં જતા હોય છોકરાઓ, જનરલી 10મા બેઝના જે કંઈ 10મા પછીના એડમિશન થતા હોય અને 3 વર્ષના ડિગ્રી પ્રોગ્રામ હોય, 2 કે 3 વર્ષના, તો એ બધા ડિપ્લોમામાં મૂકવામાં આવતા હોય છે. 12મા પછીનું એડમિશન હંમેશા અંડર ગ્રેજ્યુએટમાં જાય અને અંડર ગ્રેજ્યુએટ પછીનું એડમિશન પીજીમાં જાય. હા, તો જે હવે D2D વાળા હોય શું કરે? એ તો પછી યુજીમાં જ આવે ને, D2D. યુજી ના અંદર આવે ને. ઓકે. D2D તો એનું એડમિશન છે. ઓકે. આ જનરલી એક જ યુનિવર્સિટી ક્રિએટ થાય ત્યારે નવો કોઈ ડિગ્રી ટાઈપ આવે, ધારો કે સર્ટિફિકેટ ટાઈપના કોર્સ અંદર ઇન્ટ્રોડ્યુસ થાય તો અહીંયા એક નવો કોર્સ ટાઈપ એડ થઈ જાય, ડિગ્રી ટાઈપ. સર્ટિફિકેટ કોર્સ. સર્ટિફિકેટ કોર્સ એટલે કયા પ્રકારનો કોર્સ છે ડિગ્રીનું ક્લાસિફિકેશન કરવા માટે, જે જુદા જુદા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, ડિપ્લોમા, સર્ટિફિકેટ પ્રોગ્રામ, પછી પીજી ડિપ્લોમા, this type of તો ડિગ્રી ટાઈપમાં કેટેગરાઇઝેશન માટે યુઝ થાય. પછી ડિસ્ટન્સ લર્નિંગ. તો આ જનરલી બહુ રેર ચેન્જ થતા હોય છે એકવાર નાખ્યા પછી. આ પણ બધું સુપર એડમિનના પાર્ટમાં જ જશે. આ જે બધા માસ્ટર છે, આ માસ્ટરમાં બીજા કોઈને એન્ટ્રી કરવાનો હક નહીં મળે. બરાબર. હવે ફેકલ્ટીની નીચે ડિગ્રી, હા, એટલે ડિગ્રી માસ્ટર, ડિગ્રી ટાઈપ માસ્ટર અને ડિગ્રી માસ્ટર. જે યુનિવર્સિટીમાં જુદી ટાઈપના ડિગ્રી પ્રોગ્રામ્સ ચાલતા હોય જુદી જુદી ફેકલ્ટીમાં અંડર, એ બધા ડિગ્રી પ્રોગ્રામ્સ અહીંયા નાખવામાં આવે. એટલે સેશન ક્રિએટ થાય, ફેકલ્ટી ક્રિએટ થાય, ડિગ્રી ટાઈપ ડિફાઇન થાય, ડિગ્રી અને ડિગ્રી માસ્ટર્સમાં ડિગ્રી ક્રિએટ થાય. ધારો કે કોઈ પણ ડિગ્રી આપણે એડિટ કરીએ તો આ બધા ફિલ્ડનું ટેસ્ટિંગ તમારે કરવાનું છે, ધ્યાન રાખજો. ડિગ્રીનું શોર્ટ નેમ આવશે. આ ડિગ્રી ટાઈપના અંદર તમે ડ્રોપ ડાઉન લિસ્ટ જે આપણે ડિગ્રી ટાઈપના અંદર નાખ્યું એટલી જ આવે ને? હા, એટલી જ આવજો. ત્યાં જેટલી નાખી એટલી જ અહીંયા આવશે. ત્યાં વધે તો અહીંયા વધે. પછી ડિગ્રીનો કોડ જે યુનિવર્સિટીએ નક્કી કરેલા હોય. મેન્ડેટરી એમ નાખો? હા, મેન્ડેટરી ના હોય તો આપણે નાખી દેવાનું. પછી ડિગ્રી નેમ ફૂલ, ઉપર શોર્ટ નેમ છે, નીચે ફૂલ નેમ છે. હવે અહીંયા ટર્મ્સ સમજવાની છે. મિનિમમ સેમિસ્ટર, મેક્સિમમ સેમિસ્ટર. બરાબર. મિનિમમ સેમિસ્ટર એટલે કોઈ પણ ડિગ્રીમાં સેમિસ્ટર નક્કી હોય. 6 સેમિસ્ટર, 8 સેમિસ્ટર. જનરલી કોઈ પણ ડિગ્રી પ્રોગ્રામ હોય 12મા પછીનો તો મિનિમમ 6 સેમિસ્ટરનો હોઈ શકે કે 8 સેમિસ્ટરનો હોય. એ વિદ્યાર્થીએ 1 થી 8 સેમિસ્ટર ભણવાનું. પણ મેક્સિમમ સેમિસ્ટર એટલે શું? રિપીટ બીપીટ આવ્યું એ લોકો માટે. પણ વધુમાં વધુ કેટલો ટાઈમ મળશે? 14 સેમિસ્ટર સુધી. એટલે કે 7 વર્ષ. એક વર્ષમાં 2 સેમિસ્ટર આવે. એટલે એને જ્યારથી એડમિશન સેશનમાં જે એકેડેમિક સેશનમાં એડમિશન લીધું સેશનની અંદર, ત્યાંથી 7 વર્ષ થાય ને ત્યાં સુધી આપણી સિસ્ટમ એને રહેવા દે, ભણવા દે. 7 વર્ષ પૂરા થાય ને એટલે આપણી સિસ્ટમ રિમૂવ કરી દે, ના પાડી દેશે એને, આગળ પ્રમોટે નહીં કરે.
અને એનું નોટિફિકેશન પણ નીકળી જશે કે યુ આર નોટ ફિટ ફોર ધીસ ડિગ્રી પ્રોગ્રામ. એટલે એ જે ઇવોલ્યુશન છે ને એ અહીંથી થાય છે, મિનિમમ અને મેક્સિમમ સેમિસ્ટર ઉપર. એટલે આ બી એકવાર ચેન્જ થયા પછી કદાચ મારે કઈ ચેન્જ કરવાની જરૂર નહીં પડે. આ એક વન ટાઈમ જ હોય. જનરલી એક બીએસસી એગ્રી ડિગ્રી પ્રોગ્રામ ચાલે તો વર્ષોથી ચાલે જ છે. સિવાય બંધ થાય અથવા નવા ડિગ્રી પ્રોગ્રામ આવી શકે, જનરલી એક ચાલતો હોય જનરલી બંધ થાય નહીં. આ પેલા બીએડ જેવું થઈ શકે કે બીએડ માં પહેલા 2 વર્ષમાં થતો તો 3 વર્ષ થયા. હા, એ પ્લસ માઇનસ થાય. તો શું કરવાનું તમારે? ધારો કે આ 4 વર્ષનો કોર્સ છે, 8 સેમિસ્ટર, એને બદલે 10 સેમિસ્ટરનો થઈ ગયો તો ઉમેરી દેવાનું, મેક્સ લિમિટ ના અંદર બીજી ઉમેરી દેવાના 2 સેમિસ્ટર. એવું નહીં કરવાનું, એક નવો ડિગ્રી પ્રોગ્રામ બનશે. કેમ નવો બનાવવો પડશે? આના અંદર તો કરન્ટલી ચાલતા હોય બધા, એટલે આમાં વિદ્યાર્થીઓ બાઇન્ડ હોય એનું બદલાઈ જાય છે. તમે અહીંયા સુધાર એટલે ક્યારેય એક અપડેટ નહીં હોવાનું. એ ડિગ્રી પ્રોગ્રામ્સ નવી ડિગ્રી પ્રોગ્રામ બને, એનો ડિગ્રી નવી નાખવામાં આવે, જેથી જૂના વિદ્યાર્થીઓના પ્રોસેસિંગ ઉપર કોઈ ઇફેક્ટ થાય નહીં. પેલા બધાને 10 સેમિસ્ટર થઈ જાય પછી એમને 8 સેમિસ્ટર પછી 2 સેમિસ્ટર અધૂરા બોલો. તો આવા ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ચેન્જ થતા હોય ત્યારે ડિગ્રી નવી નાખવાની, નવી નાખવાની. ભાઈ આ ડિગ્રી તો છે જ, એમાં જ ચેન્જ કરી દઈએ તો એવું કરવાનું નહીં. બરાબર? અને ડિગ્રી પ્રોગ્રામ ક્યારથી ચાલુ થયો એનું એસ્ટાબ્લિશમેન્ટ સેશન, એનો સોર્ટિંગ ઓર્ડર એકોર્ડિંગ ટુ યુનિવર્સિટી નીડ, અને આ ટેબલ નંબર ઇશ્યુ. એ ટેબલ નંબર એટલે એમનું જુદા માણસોને કામ સોંપેલું યુનિવર્સિટીને આ ડિગ્રી પ્રોગ્રામનો આ ભાઈ કરશે, તો એને એક નંબર આપેલો હોય. હા, એ નંબર એ ફરજિયાત નથી, તમે જોઈ લો. ઘણી જગ્યા હોય, ઘણી જગ્યાએ ના હોય, તો ખાલી પણ રહે. આ મિનિમમ એટેન્ડન્સમાં શું કે મિનિમમ 75% એટેન્ડન્સ હોવી જોઈએ. એટેન્ડન્સ પ્રોસેસિંગ આપણી સિસ્ટમનો પાર્ટ છે, પણ હાલ ઉપયોગ નથી કરવાનો. તો જો ત્યાં 75% ના થાય ને તો એને એક્ઝામમાં જ બેસવા ના દે આપણી સિસ્ટમ. તો આ સોફ્ટવેર આયા ભાઈ છોકરાઓને કાઠું પડી જાય બિચારા. આ સોફ્ટવેર આવી ગયા ભાઈ છોકરાઓને કાઠું પડશે. હવે એની સિવાય તમે નીચે જો એક બીજી ગ્રીડ છે, ડિગ્રી ડિટેલ્સ. ઓકે, હવે અહીંયા અપડેટ આલીએ એ ડેટા ગ્રીડ ના અંદર આવે? ના, ડિગ્રીના ડેટા તો અહીંયા હતા જ, એક ઉપર બીજી ગ્રીડે આવી ગયો. એડિટ કરીએ. આ થોડું ચેન્જ કરવાનું છે અહીંયા. તો અહીંયા જુઓ એના મેજર ફેલ સબ્જેક્ટ, અહીંયા એને ડિગ્રીને રિલેટેડ રૂલ્સ ડિફાઇન થયેલા છે. બરાબર? એવી મેજર સબ્જેક્ટ, મેજર ફેલ સબ્જેક્ટ, મેક્સ ફેલ સબ્જેક્ટ, સોરી. ધારો કે એક સેમિસ્ટરમાં નક્કી થયેલું હોય કે 4 કે 4 થી વધારે સબ્જેક્ટમાં ફેલ થાય તો આગળ નહીં, પ્રમોટ નહીં કરવાનું. તો અહીંયા ડિફાઇન કરવામાં આવી છે. ફ્યુચરમાં એ બદલાય તો જૂનો રૂલ સુધારવાનો નહીં, એક નવો રૂલ એડ કરવાનો. ખ્યાલ આવ્યો? દરેક ડિગ્રી અને દરેક ડિગ્રીના રૂલ્સ છે. હવે જે ડિગ્રી એડિટ કરો એના રૂલ્સ પણ આપણે નાખવાના. પછી ગ્રેડિંગ, એનું જે સિસ્ટમ છે ગ્રેડિંગની એ કઈ રીતની છે, તો 10 પોઈન્ટ સ્કેલની છે. પછી પાસિંગ જીપી, દરેક કોર્સમાં પાસ થવા માટે કેટલા જીપી જોઈએ, ગ્રેડ પોઈન્ટ. હા, તો કે 5.0 જોઈએ. ડિગ્રી ઓજીપી, તો ફાઇનલ ડિગ્રી જ્યારે પૂરી થાય 8મું સેમિસ્ટર
તો ઓવરઓલ ઓજીપીએ છે 5.50 થી વધારે હોવો જોઈએ, નહીતર એને એલિજિબલ ગણવામાં આવે નહીં, એની ડિગ્રી આપવામાં આવે નહીં, ભલે બધામાં પાસ હોય. તો શું કરવાનું? ફેલ કરવાનું? પછી એને બીજા 2-4 કોર્સ કરીને 5.50 ઉપર જવું પડે. 2-3 સેમિસ્ટર બીજું એકાદ સેમિસ્ટર આપે અને બીજા કોર્સ વધારાના કોર્સ પરીક્ષામાં આપે. સમજ્યો? અટમ 4 ટાઈમ મેક્સિમમ અટમ કરી શકે એવું. હવે અહીંયા રૂલ છે ક્રેડિટ બેઝ. તો જે જીપી કેલ્ક્યુલેશનની સિસ્ટમ છે એ અત્યારે તો 2 ટાઈપની જ છે, ફ્યુચરમાં વધી પણ શકે છે. તમે જો અહીંયા મેં એડ કર્યું તો અહીંયા આવશે એગ્રીગેટ અને ક્રેડિટ બેઝ. આગળ જે જીપી બતાવ્યો ને એ જીપી કેલ્ક્યુલેશનની ફોર્મ્યુલા આપણી સિસ્ટમમાં ફંક્શન એના ડિફાઇન થયેલા છે. મે બી એ ફંક્શન્સ વધે તો અહીંયા પાછું એક ફંક્શન ઉમેરાશે ડ્રોપ ડાઉનમાં. બરાબર. તો તમે દરેક ડિગ્રી પ્રોગ્રામ્સમાં એનો જીપી કેલ્ક્યુલેશન્સ કયું ટાઈપથી કરાવવું છે એ પણ અહીંથી નક્કી કરી દેવાનું. બરાબર? આ બેનો ડિફરન્સ શું છે? શું એગ્રીગેટમાં શું થાય કે ઇન્ટરનલ, એક્સટર્નલ અને બધાનું ટોટલ થાય. અને ટોટલને 100 માં કન્વર્ટ કરવામાં આવે અને જે વેલ્યુ આવે એને 10 ભાગી નાખો. ઓકે, એટલે ઓવરઓલ સરવાળો થાય અને સરવાળાને 100 માં કન્વર્ટ કરીને 10 ભાગી નાખો, એને એગ્રીગેટ કહેવાય. ક્રેડિટ બેઝ એટલે તમારું ઇન્ટરનલ થિયરીનું ટોટલ અલગ થાય, ઇન્ટરનલ અને એક્સટર્નલ થિયરીનું ટોટલ અલગ થાય, એક્સટર્નલ અને ઇન્ટરનલ પ્રેક્ટિકલનું ટોટલ અલગ થાય. બંનેની ક્રેડિટ જોડે ગુણવામાં આવે. બરાબર? અને પછી પાછા બેનનું ટોટલ થાય એટલે એને ક્રેડિટ બેઝ કહેવાય. અને એ ટોટલને પછી ક્રેડિટ વડે ભાગી અને પછી એને 10 વડે ભાગવામાં આવે અને જે આવે એને જીપી કહેવાય. એને ક્રેડિટ બેઝ કેલ્ક્યુલેશન કહેવાય. ટૂંકમાં પર્સેન્ટાઇલ આવે ઉમેરાય પર્સન્ટાઇલ. હા, ડિપેન્ડ્સ ઓન રિક્વાયરમેન્ટ. એટલે આ બધા રૂલ્સ અહીંયા ડિફાઇન થઈ જાય છે દરેક ડિગ્રીમાં. પછી એટેમ્પ્સ, એક કોર્સમાં ફેલ થયો તો મેક્સિમમ કેટલી વાર પરીક્ષા એ અહીંયા ડિફાઇન થઈ જાય. એક વિષયમાં 4 થી વધારે વખત નહીં, 3 થી વધારે વખત નહીં, દરેક ડિગ્રીના અલગ રૂલ. હા, બરોબર. તો એટલા ટ્રાયલ પૂરા થઈ જાય ને ફેલ થાય તો પછી એ ભાઈને ઘર ભેગો કરી દેવાનો. પછી આ રૂલ્સ કયા સેશન થી લાગુ કરવાનો છે? ઓકે, એટલે સેશન જે કરશે ત્યાંથી જ લાગુ પડે એવું. ધારો કે એક જ ડિગ્રીમાં નવો રૂલ્સ આવ્યો. ઓકે, હવે અહીંયા ભૂલથી જો જૂનું સેશન પકડાઈ ગયું, સિલેક્ટ થઈ ગયું તો જૂના રિઝલ્ટ ઉપર ફેર નહીં પડે. જૂના રિઝલ્ટ ફરીથી પ્રોસેસ કરશે તો પણ ફેર નહીં પડે. કારણ કે શું છે, એનું જ્યારે એલોકેશન થાય ને ત્યારે આ રૂલ્સ બધા એમાં જતા જ હોય છે, એ સાથે જ પ્રોસેસિંગમાં, અને એ સ્ટેટિક સ્ટોર થઈ જાય છે. પછી ગમે એટલી વખત પ્રોસેસ કરો ને તો જે આગળ રૂલ્સ લાગ્યો ને એ જ પ્રમાણે પ્રોસેસિંગ કરે. એટલે ઇન્સ્ટન્ટ જેટલા રૂલ્સ કરે એટલી વખત પ્રોસેસ કરે. 2 રૂલ હોય તો 2 વખત પ્રોસેસ કરે અને બંનેના રિઝલ્ટ જુદા જુદા આપે. એવું? હા. હેલો હેલો. હા, એક મિનિટ. શિકા શિકા બોલ. અલી જાગા કુંગ જાગું છું.
તો બોલ તો ખરા કક. સમજવાનો ટ્રાય કરું છું. તો ખ્યાલ આવી ગયો? એવું નહીં સોમ તું જે સમજે છે એવું. જે સેશનથી તમે રૂલ્સ લાગુ પાડ્યો હોય, જો એ સેશન ઓલરેડી પ્રોસેસ થઈ ગયું હોય ને એકવાર, તો પછી ઇફેક્ટ ના કરો. તો નવો ઉમેરેલો રૂલ્સ એને લાગુ ના પડે. ઓકે. અનપ્રોસેસ હોય ને એવા રિઝલ્ટમાં નવો રૂલ સિલેક્ટ કરે તો નવો લાગુ પડે. ઓકે. જે પણ પ્રોસેસ સાયકલ હોય ને એમાં કશું ચેન્જ ના કરીએ. એને ચેન્જ કરવો હોય તો પછી બેકએન્ડ નો જ ઉપયોગ કરવો પડે, આપણી જોડે આવવું પડે. ટુ સેશન એટલે એ રૂલ્સ ધારો કે 2014-15 બાદ પૂરો થઈ ગયો, હવે આ યુઝ નથી કરવાનો, એ પછીના સેશનમાં એ રૂલ્સનો યુઝ કરે નહીં સિસ્ટમ. ઓકે. હવે જે નવો રાખ્યો હોય રૂલ્સ, બરોબર, તો જે નવી એન્ટ્રીઓ કરી એ નવો રૂલ્સ જ પકડો. રજિસ્ટ્રેશન ટાઈમે રૂલ્સ નક્કી થઈ જાય. ઓકે, તો એમાં મલ્ટિપલ કરી શકો કે સિંગલ જ કરી શકો? એક વિદ્યાર્થીને એક જ રૂલ્સ લાગુ પડે એની એકેડેમિક સાયકલમાં. ઓકે. કોઈ દિવસ બે રૂલ્સ લાગે નહીં. ના, તો મને નથી ખબર એટલે મેં તમને પૂછ્યું. એક્સેપ્શનલ કેસમાં એવું થાય ને, તો અહીંયા સાયકલ પ્રોસેસ થયેલી સાયકલ ના હોય તો લાગુ થઈ શકે. અહીંયા સેશન આપણે આપીએ છીએ ને, એ એલોકેશન વખતે આ સેશન ચેક કરે કે આ ડિગ્રીમાં કયો રૂલ્સ લાગેલો છે. પછી જીપી ડેસિમલ આપેલું છે, ગ્રેડ પોઈન્ટ, લાગે આઈ થિંક મોર ધેન 1 hour. કંટાળ્યા નથી ને ભાઈ? ના રે આશિકા. ના સર. ક્વેશ્ચન કરી દેલી. હા, પણ મને સમજવા તો દે પહેલા. સમજવા દે, બરાબર છે. સમજ્યા વગરના ક્વેશ્ચન શું કરવાના, નહીં કે? એ તમે કેવો માંગો હું ક્વેશ્ચન ના કરું? ના હવે એવું નહીં કીધું. હા, હવે બોલે જો હું ક્વેશ્ચન નહીં કરું યાર. હા, હવે જો જીપી ડેસિમલ જે ગ્રેડ પોઈન્ટ બને છે ને, દરેક કોર્સમાં જે જીપી ક્રિએટ થાય છે ફાઇનલ, તો એમાં ડેસિમલ કેટલા આપવા છે? 1 આપવો છે, 2 આપવા છે, 3 આપવા છે? તો ધારો કે 5.5 એટલે એક જ ડેસિમલ, પોઈન્ટ પછી એક જ ડિજિટ હોય. અહીંયા 1 ડિફાઇન કર્યું હોય ને, તો અહીંયા 2 ડિફાઇન કર્યું ને તો જીપી 2 ડેસિમલમાં આવશે. પછી રાઉન્ડિંગ કરવું છે, એમાં રાઉન્ડિંગ આ હજુ થોડા ડિગ્રી રૂલ્સ અમે અપડેટ કર્યા છે એટલે આખું ટેબલ બદલાવાનું છે અહીંયા. એટલે ખબર પડી કે રાઉન્ડિંગ એટલે ધારો કે 95 હોય તો 6.95 હોય તો 7 લઈ લે રાઉન્ડ. 6.95 હોય તો 7 લે કે પછી? પણ ડેસિમલ કેટલા છે અહીંયા એ જુએ પહેલા. અહીંયા 1 ડેસિમલ હોય ને તો 6.95 હોય ને તો 6.7 કરી દે, અરે 7.0 કરી દે પછી. આ બધું પ્રોસેસિંગ ડાયનેમિક છે, એવરીથિંગ ઇઝ ડિફાઇન્ડ. ઓકે, અને યુ કેન ચેન્જ એની ટાઈમ. ઓકે, જનરલી આ બધું કોઈ સિસ્ટમમાં ડાયનેમિક નથી હોતું. એ સિવાય નવા જીપીએ કેલ્ક્યુલેશનના રૂલ્સ, જીપીએ કેલ્ક્યુલેશનના રૂલ્સ, આ બધા રૂલ્સ દરેક ડિગ્રી ઉપરમાં અલગ અલગ હોઈ શકે છે. એક જ ડિગ્રીમાં 2 રૂલ્સ પણ લાગી શકે છે, પણ એક જ વિદ્યાર્થીને એક જ સમયે એક જ રિઝલ્ટમાં એક જ રૂલ લાગુ પડે.
ધારો કે ચોથા સેમિસ્ટરમાં પ્રોસેસ કરી હોય તો ચોથા સેમિસ્ટરમાં કોઈ પણ એક રૂલ બેઝ ઉપર જ પ્રોસેસ થઈ શકે. એક વિદ્યાર્થી બે જુદા જુદા રૂલમાં એક જ સેમિસ્ટરમાં ના થાય, પણ એક સેમિસ્ટરમાં તો ના થાય. બે જુદા જુદા વિદ્યાર્થીમાં એક જ એક્ઝામમાં જુદું જુદું પ્રોસેસિંગ કરી શકીએ આપણી સિસ્ટમ. અને એક સ્ટુડન્ટ અને એક સ્ટુડન્ટનું જુદા જુદા સેમિસ્ટરના અંદર બે રૂલ ઉપર થઈ શકે. એમાં થઈ શકે, જુદા જુદા સેમિસ્ટરમાં થઈ શકે, પણ એક સેમિસ્ટરમાં બે રૂલ ના લાગુ પડે. એ તો ના થાય. એ તો ના થાય. બરાબર આશિકા? પણ એક જ સેમિસ્ટરમાં બે જુદા જુદા સ્ટુડન્ટ હોય તો બંનેને જુદા રૂલ લાગુ કરવા હોય તો આપણી સિસ્ટમમાં કરી શકીએ. એક વિદ્યાર્થીને આ પ્રમાણે બને ને બીજાનું બીજા પ્રમાણે બને. જનરલી એવું થાય નહીં. આ તો જસ્ટ કીધું. આપણે એની સિસ્ટમની એક કેપેબિલિટી છે. એવું ક્યારે થાય ખબર છે? એવો સિનારીઓ આવે. એવો સિનારીઓ ક્યારે આવે કે કોઈ ઓલ્ડ કોર્સનો વિદ્યાર્થી ફેલ થતો હોય, નવા કોર્સના નવા રૂલવાળા વિદ્યાર્થી સાથે બેસતો હોય, ત્યારે એને રૂલ પ્રોસેસિંગ જૂનું લાગે. સમજો ત્યારે એક સેમિસ્ટરમાં બંને વિદ્યાર્થી વચ્ચે જુદા જુદા રૂલ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એ રિપીટર હોય ને એને આવું, આ રિપીટરના કેસમાં આવું થાય. કારણ કે એને જે એડમિશન જનરલી રૂલ્સ છે ને, એને એડમિશન લીધું હોય ને એ વર્ષે જે રૂલ્સ હોય ને એ દરેક વિદ્યાર્થીને લાગુ પડી જાય. પછી એ જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી એ જ રૂલ્સ છે. જનરલી વચ્ચેથી કોઈ રૂલ્સ બદલાય નહીં. એડમિશન લે ને ત્યારે જે રૂલ ડિફાઇન થયેલો હોય ને સિસ્ટમમાં, એ રૂલ એકવાર એને એપ્લાય થઈ જાય, રજીસ્ટ્રેશન થાય એટલે. અને પછી એ જ રૂલ ઉપર પ્રોસેસિંગ એનું જ્યાં સુધી ભણે ને ભણવાનું પૂરું થાય ને ત્યાં સુધી એ જ રૂલ ઉપર પ્રોસેસિંગ ચાલે. એક્સેપ્શનલ કેસમાં જ ક્યાંક વચ્ચેથી બદલાય. ઓકે, ક્લિયર? ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડિગ્રી ડિટેલ્સ. બરાબર? જેના ઉપર જ આખું પ્રોસેસિંગ ચાલવાનું છે કોઈ પણ ડિગ્રીનું અને કોઈ પણ સ્ટુડન્ટનું. એને કયો રૂલ્સ લાગુ પડે છે. તો ડિગ્રી માસ્ટર ક્લિયર? તમે લખો છો ને બધું? હવે ટૂંકમાં સેશન ક્રિએટ થઈ ગયું. યુનિવર્સિટી તો ફર્સ્ટ ક્રિએટ થાય જ. યુનિવર્સિટી ક્રિએટ થાય પછી જ બધું આ થાય. સેશન પછી યુનિવર્સિટી, યુનિવર્સિટી પછી ફેકલ્ટી, ડિગ્રી ટાઈપ, અને ડિગ્રી ટાઈપ પછી ડિગ્રી. હવે કોઈ પણ ડિગ્રી હોય ક્યાં રન થાય? કોલેજમાં. એટલે કોલેજ જોઈએ. બરાબર? અને કોઈ પણ ડિગ્રી હોય એ કોઈ પણ ફેકલ્ટીની અંડરમાં હોય. બરાબર? તો ડિગ્રી પછી હંમેશા યુનિવર્સિટીની કોલેજ ક્રિએટ થાય. હા, ઓકે. તો કોલેજ માસ્ટર સિમ્પલ છે, એમાં કંઈ મને લાગે ડિટેલિંગની જરૂર નથી. જસ્ટ કોલેજ નવી બનાવવાની, કોલેજ, એનું એડ્રેસ ને એનું નામ ને એનું શોર્ટ નેમ ને એનો ટાઈપ. હા, કોલેજ ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધું સમજાઈ જાય એવું છે મને લાગે. બરાબર? તો કોલેજ ટાઈપમાં બે ઓપ્શન આવે છે, એફિલિએટેડ એન્ડ કોન્સ્ટિટ્યુન્ટ કોલેજીસ. શું મતલબ છે ખબર છે? એફિલિએટેડ કોલેજ કોને કહેવાય ને કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ કોને કહેવાય? એફિલિએટેડ એટલે પેલી ગવર્મેન્ટ પેલી કહેવાય ને, શું કહેવાય, એપ્રુવલ કે એવું કંઈક હોય ને, એવી હોય ને, એપ્રુવ થયેલી હોય એવી. એફિલિએટેડ અને કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ, જે કોલેજ યુનિવર્સિટી દ્વારા રન થતી હોય ને, યુનિવર્સિટી ચલાવતી હોય ને, એને બધી કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ કહેવાય. ઇટ્સ અ પાર્ટ ઓફ યુનિવર્સિટી. પણ ઘણી કોલેજ ટ્રસ્ટ દ્વારા, બીજી સંસ્થાઓ દ્વારા ચાલતી હોય.
ખાલી આપણી યુનિવર્સિટીમાં એનું રજિસ્ટ્રેશન થાય, એની પરીક્ષા આપે અને એની ડિગ્રી પ્રોગ્રામ આપણી યુનિવર્સિટી જોડે એ એસાઇન થયેલું હોય તો યુનિવર્સિટીમાં જઈને પરીક્ષા એના વિદ્યાર્થીઓની થાય, એના પ્રમાણે બધી પ્રોસેસ ચાલતી હોય તો એ બધી કોલેજને એફિલિએટેડ કોલેજ કહેવાય. એમાં યુનિવર્સિટી એના મેનેજમેન્ટમાં કોઈ ખાલી વિદ્યાર્થીઓની પરીક્ષા અને એના પ્રોગ્રામમાં એનો હસ્તક્ષેપ હોય. ટીચિંગ કઈ રીતે કરવું, ટીચિંગ યુનિવર્સિટી નિયમ પ્રમાણે કરાવવું, એનું ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન કરે યુનિવર્સિટીવાળા. પણ જનરલી એમાં ટીચર્સ કોને રાખવા, કેવા રાખવા, શું રાખવા, એ બધા ડિસિઝન કોણ લે? જે તે ટ્રસ્ટ કે એનું મેનેજમેન્ટ. ઓકે, આ એક વસ્તુ તમારે એમાં સમજવા જેવી. એટલે એફિલિએટેડ એટલે શું અને કોન્સ્ટિટ્યુન્ટ કોલેજીસ જનરલી યુનિવર્સિટીઝ દ્વારા રન થતી હોય. હા, અને એફિલિએટેડ કોલેજીસ જુદા જુદા ટ્રસ્ટ દ્વારા પણ ખાલી યુનિવર્સિટી સાથે ડિગ્રી પ્રોગ્રામ માટે એફિલિએશન હોઈ શકે. તો એ અમારા વિદ્યાર્થીઓની પરીક્ષા આ તે એનું સર્ટિફિકેશન ને બધું એ યુનિવર્સિટી કરી આપે એ એફિલિએટેડ કોલેજ. અને યુનિવર્સિટી એની જોડેથી એની ફી લે કોલેજ. બરાબર? બાકી કઈ સમજવા જેવું લાગે છે ભાઈ? ઇમ્પોર્ટન્ટ એફિલિએટી વેટ કાકા લાઈક HNGU બરોબર. હેલો, બોલ બોલ. હા, HNGU કરું. મહેસાણામાં જે તમે કીધી BSc ખાડિયા કોલેજ બરોબર, તો એ એફિલિએટેડ કહેવાય કે પછી બીજા નંબરનું કહેવાય? એફિલિએટેડ હશે લગભગ. ડિપેન્ડ. ધારો કે યુનિવર્સિટી કેમ કે એ આમ છે ટ્રસ્ટ. આ તો ટ્રસ્ટ તો એફિલિએટેડ જ હોય. પણ યુનિવર્સિટી HNGU લાગે. એટલે મોટા ભાગની જે ટ્રેડિશનલ યુનિવર્સિટી છે ને, ધારો કે ફોરેન્સિક સાયન્સ છે, તો એમાં તું જે ભણ્યો તો એ કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ કહેવાય, કારણ કે એનો જ પાર્ટ છે યુનિવર્સિટીનો. બરાબર? પણ હવે તમારી આપણી અહીં મહેસાણાની કોલેજ છે એ ફોરેન્સિક સાયન્સનો ડિગ્રી પ્રોગ્રામ ચાલુ કરે તો ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી તો એને જોઈએ જ. તો પછી ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી જોડે જઈને એપ્લાય કરે કે ભાઈ મને આ ડિગ્રી પ્રોગ્રામ ચાલુ કરવો છે તો મને એફિલિએશન આપો. બરોબર. કારણ કે ડિગ્રી આપવાનો પાવર કોલેજને નથી, ડિગ્રી આપવાનો પાવર ખાલી યુનિવર્સિટીને. તો કોઈ પણ ડિગ્રી પ્રોગ્રામ ચાલુ કરવો હોય કોઈ પણ કોલેજને તો યુનિવર્સિટી સાથે એને બાઇન્ડિંગ કરવું પડે. ખ્યાલ આવ્યો? કિંજલ, બોલો બોલો. હા, મેં તો કીધું 5 મિનિટ પતી ના પતી. તો ખ્યાલ આવી ગયો બધાને? હવે કોલેજમાં કઈ બીજું સમજવા જેવું? ક્લોઝર ડેટ, કોઈ કોલેજ બંધ થઈ ગઈ હોય તો અહીંયા ક્લોઝર ડેટ આવશે અને રીઝન આવશે એનું કેમ, અને કોલેજ એક્ટિવ છે કે ઇનએક્ટિવ, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સિલેક્ટ કરો તો એક્ટિવ ગણું, સિલેક્ટ કરો તો એક્ટિવ ગણું? સિલેક્ટ કરો તો એક્ટિવ, અને બાય ડિફોલ્ટ સિલેક્ટ કરવી જ લેવાનું બધાને. હા, એક્ટિવ જ રાખવાની, આપણે ઇનએક્ટિવ રાખવાની નહીં. ઓકે, તો ચલો કોલેજ ક્લિયર. બાકી કંઈ એમાં સમજવા જેવું છે નહીં. પણ હવે કઈ કોલેજમાં કેટલા ડિગ્રી પ્રોગ્રામ છે અને કઈ ફેકલ્ટીમાં કેટલા ડિગ્રી પ્રોગ્રામ છે એ બંનેનું બાઇન્ડિંગ ફેકલ્ટી ડિગ્રી મેપ. એક જ ફેકલ્ટીમાં મલ્ટિપલ ડિગ્રી પ્રોગ્રામ હોઈ શકે, બરાબર? તો એનું મેપિંગ આપણે કરવાનું, કારણ કે આપણે ફેકલ્ટીની એન્ટ્રી અલગ કરી, ડિગ્રીની એન્ટ્રી અલગ કરી, પણ બંને વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ થયેલું નથી. એટલે કઈ ડિગ્રીના
કઈ ફેકલ્ટી સાથે લગ્ન કરવાને એનું કામ આ ફોર્મથી થાય છે. એટલે આ ફોર્મમાં જશો અને તમે ફેકલ્ટી સિલેક્ટ કરશો ને, ધારો કે એગ્રીકલ્ચર, અને વ્યૂ આપશો. જોયું? ડિગ્રી ઓફ સિલેક્ટેડ ફેકલ્ટી, આટલી ડિગ્રીઓ મેપ છે. કેટલી છે મેપ? બીએસસી એગ્રી અને એમટેક ડેરી ટેકનોલોજી, એ ડિગ્રી મેપ છે. બાકીની ડિગ્રીઝ યુનિવર્સિટીમાં છે પણ આ ફેકલ્ટીમાં નથી. આને તમે મેપ કરવું હોય તો કરી શકો છો. એટલે ધારો કે એગ્રીકલ્ચર ના અંદર બીબીએસસી ના જોઈન કરવું હોય તો કરી શકો એવું? હા, કરી શકો છો. રન કરતી હોય ઘણી એગ્રીકલ્ચર કોલેજમાં બીબીએસસી વાળા કોર્સ ચાલતું હોય તો જસ્ટ અહીંયા સિલેક્ટ કરી અને અહીંયા એરો ઉપર ક્લિક કરવાનું એટલે ડિગ્રી પ્રોગ્રામ અહીંયા, એટલે વેટરનરીની ડિગ્રીના એગ્રીકલ્ચર જોડે લગ્ન થઈ ગયા. હા, કારણ કે એવું બને પણ જનરલી એવું હોય નહીં. એગ્રીકલ્ચરમાં એગ્રીકલ્ચરને રિલેટેડ જ કોર્સ હોય. હા, એ તો નહીં હોય, આ તો ખાલી જસ્ટ એમ એક્ઝામ્પલ. એટલે આ બધું સુપર એડમિન કરશે અને લોજિકલ કરશે. અહીંયા કોઈ યુઝર નહીં હોય. તો ઇઝ અ વેરી વેલ નોલેજેબલ પર્સન. હા, એ સુપર એડમિન સારી ટ્રેનિંગ આપવી પડશે. એટલે જ તમારે તૈયાર થવાનું. આશિકા હા ને આપણે આશિકા આપી દેશે. શું? આશિકા ટ્રેનિંગ આપી દેશે. શું કરું? હું એ ભૂલ કરો તો સમજાય ને શીખવાડે કે આટલે ભૂલ કરીશ. હવે સેમ એવું જ છે. એક જ કોલેજમાં મલ્ટિપલ ડિગ્રી પ્રોગ્રામ ચાલતા હોય. હા, ચાલતા. તો એક કોલેજમાં કઈ કયા ડિગ્રી પ્રોગ્રામ ચાલે છે, ટૂંકમાં ડિગ્રી અને કોલેજ વચ્ચેનું મેપિંગ, અને એ અહીંથી થશે. ડિફાઇન અહીંયા કોલેજ સિલેક્ટ કરવાની, બરાબર? ધારો કે કોલેજ ઓફ ડેરી સાયન્સ, તો ડેરી સાયન્સ આટલા ડેરી સાયન્સમાં પ્રોગ્રામ ચાલે છે. ડેરી સાયન્સ તો એક ઉમેરી દેવું. કોઈ પણ એક ચાલુ કરી શકે છે, ભવિષ્યમાં ચાલુ કરે તો અહીંથી સીધું આપણે એડ કરવાનો. અને કોઈ પ્રોગ્રામ નીકળી જાય તો નીચે ના દેવાનું. તો પણ શું થાય? એ જૂનું શું કરો તમે? જૂનો ક્યાંય પછી ડિગ્રી લિસ્ટ જ ના થાય એ કોલેજમાં, એટલે તમે કાઢી ના શકો. એકવાર એક પ્રોસેસિંગમાં ડિગ્રી આવી ગઈ ને એટલે ખરેખર આ છે ને પાછો પ્રોસેસમાં હોય તો અહીંથી આમ પાછું જઈ શકે નહીં. એવો એક રૂલ બાઇન્ડ કરવો પડે, નહીંતર શું થાય પછી એ ડિગ્રીનું રિઝલ્ટ એ કોલેજમાં બળે જ નહીં, નીકળે જ નહીં જૂનું. ચાલે? એટલે આ એક ધ્યાન રાખજો, અહીંયા પણ ઇમ્પ્રૂવ કરવું પડશે. વન્સ આ પ્રોસેસ પછી છૂટાછેડા આપી શકો નહીં એ કોલેજમાં. ભરણ પોષણ તો એટલીસ્ટ કરવું જ પડે. એટલે એ જ્યાં સુધી એ કોલેજ રહે ને ત્યાં સુધી એને રહેવું જ પડે છે. અને કોલેજ જતી રહે પછી એ રહેવું જ પડે. કીધું ભરણ પોષણ તો કરવું જ પડે. ચાલો, તો થઈ ગયું. બંને મેપિંગ ખ્યાલ આવી ગયા. બહુ ઇમ્પોર્ટન્ટ મેપિંગ છે. કોલેજ કરો સિલેક્ટ તો એના તરત ડિગ્રી પ્રોગ્રામ્સ બતાવે છે ને અહીંથી બતાવે છે. અહીંયા મેપ થયેલું છે એટલે હા, તમે ડિગ્રી સિલેક્ટ કોલેજ સિલેક્ટ કરો ડિગ્રી બતાવે છે ને, એ ફેકલ્ટી સિલેક્ટ કરો ડિગ્રી બતાવે છે.
તો ઓલ ધીઝ આર મેપિંગ્સ ડન હિયર એટલે બતાવશે. તો અહીંથી નીકળી જાય તો ત્યાં નીકળી જાય. એટલે કેરફુલ ડીલિંગ કરવાનું. એકવાર ઉમેર્યા પછી જનરલી કાઢવાની છૂટાછેડા નહીં આપવાના આપણે. એન્જલ ખ્યાલ આવે છે ને બધો? તમને તો મોટા ભાગનો ખ્યાલ જ હશે. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકલ, એને આપણે પ્રદીપને જોઈન કરી લીધો તો સારું થયું. હા, હવે દરેક ડિગ્રીઝની અંદર આખી એની લાઈફ સાયકલ હોય છે. એ આખી લાઈફ સાયકલ ડિફાઇન અહીંથી થાય છે ડિગ્રીની, અને પછી એ પ્રમાણે સિસ્ટમ રન થાય છે. હા, એટલે એક ઇમ્પોર્ટન્ટ સાયકલ છે આખી, અને એક લાંબી સાયકલ છે, અને મેની થિંગ્સ એકબીજા સાથે કનેક્ટ થાય છે એમાં. ગાડી ચાલુ રાવ સિંગ કરી ને કરીને હમણાં બધું કરેલું મેં. ટેન્શન ના લો, તમે ઘરમાં જ રહો, તમારે તો આવી જવા. હા બોલો. તો આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પછી ડિગ્રી સાયકલ છે. અને આ સાયકલ ક્રિએટ થઈ ગયા પછી ટ્રાન્ઝેક્શન ચાલુ થાય, રિઝલ્ટ, રજીસ્ટ્રેશન બધા છે. બરાબર? એટલે આ સાયકલ આપણે કાલે લઈશું, કારણ કે આઈ થિંક મોર દેન અવર થઈ ગયું છે. તમે આજની નોટ પ્રિપેર કરી લીધી બધાએ? હા હા. કાલે આપણે રિવિઝન કરશું, હું ક્વેશ્ચનરી કરીશ. હા બરાબર? ઓકે, તો આજનું સેશન આપણે એન્ડ કરશું. આનું ટેસ્ટિંગ કરવાનું ને? હા, હવે બધા ફોર્મમાં તમને ટેસ્ટિંગ કરવાની મજા આવશે, પણ અત્યારે નોર્મલ ફંક્શનલ ટેસ્ટિંગ કરવાનું છે. હા હા. અને પછી લોજિકલી વિચારવાનું છે કે હજુ આમાં ક્યાં ક્યાં યુઝર્સ ભૂલ કરી શકે છે, અથવા યુઝર્સ શું શું પ્રોબ્લેમ લાવી શકે છે. હા, આ બધી જ ફંક્શનાલિટી છે એ સુપર એડમિન જોડે જવાની છે. એટલે વન ઓફ ધ વેલ નોન લોજિકલ પર્સન્સ who knows everything, okay, and able to manage everything. પણ છતાં પણ એને પણ આપણે ટ્રેનિંગ આપવી પડે. બાકી નકર ડિગ્રીઓ બંધ કરી નાખો કોલેજ. બરાબર? તો હવે કાલે આપણે સેશન ચાલુ કરશું. ઓકે, કાલે કેટલા વાગે ભાઈ એવરીબડી? હા, ટાઈમ કમ્પ્લીટ. 5 વાગે, 5, 5:30. ઓકે, બરાબર? આશિકા? હા હા. એન્જલ? એ રસોઈનો ટાઈમ થાય કાકા, રાડો પડે પછી. તો કેટલા વાગે? પણ તો વહેલું કરીએ તો. હારું, કઈ વાંધો નહીં. 4, 5 વાગે, 5 વાગે વાંધો નહીં. ચલો ને, એ તો જોઈ જશે. નહીં, 4:30 કરી દઈએ, એટલે 6 વાગ્યા ના સુધી ના, આપણે. 5 વાગે બરાબર. 5 વાગે રાખો. ઊંઘ બગડે નહીં? ઊંઘ નહીં લા, પણ કઈ નહીં, 5 વાગે રાખો, વાંધો નહીં. એન્જલ, એવરીથિંગ તને તો ખ્યાલ જ હતું, આમાં કઈ મિસ નહીં થતું મોટા ભાગનું તો તને? ના, આમાં કઈ મિસ નથી થતું. આમાં એક જ વસ્તુ છે કે કોઈ બી ડિગ્રી પ્રોગ્રામ સેશન કે કઈ બી હશે, વન્સ એ કોઈ બી જગ્યાએ યુઝ થયેલું હશે ને, તો એ નહીં એડિટ થાય નહીં ડિલીટ થાય. બસ એ મેઇન છે આનું. કોઈ બી જગ્યાએ નહીં એડિટ થાય નહીં ડિલીટ થાય. યસ, યુઝ સાયકલ સિસ્ટમ યુઝ ડિલીટ સાયકલ ક્યારે કોઈ જગ્યાએ સિસ્ટમ ડિલીટ નહીં કરવા દે, નહીં સિસ્ટમ એડિટ કરવા દે. કાં તો જો કરવા દેશે. યુઝ થયેલો હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આમાં મેસેજ નથી મુકાયેલા, તો મેસેજ મૂકવાના. હેલો, રાઈટ, યુ આર રાઈટ. પણ હેલો. આપણે એટલું સ્ટ્રિક્ટલી મેનેજ નહીં કર્યું હોય, એટલે બધું અરે જોવાનું.
કાકા 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 તમારો અવાજ છે ને ખબર નહીં ફ્લિકરિંગ થાય છે ફરીથી હા હજી સ્ટીલ થાય છે ટીમ બે અવાજ ક્લિયર આવે છે બધાને? હા અવાજ તો જો હમ. કાકા મ્યુઝિક વગર તમે બોલો છો ને એટલે મ્યુઝિક તો વાગતું નથી બેન. મારો મ્યુઝિક વાગે છે તારે મ્યુઝિક વાગે છે તો હા, સારું ને. તમે બોલો છો ને એટલે મ્યુઝિક વાગે છે તો સારું ને તારે મ્યુઝિક સાથે અવાજ સાંભળવા મળે. કઈ નઈ તમારો અવાજ નહીં ખબર પડતી બધાને ક્લિયર સંભળાય છે પણ તારી સિસ્ટમમાં કઈ પ્રોબ્લેમ લાગે છે. ના ના એ તો કોરોના જોડે અટેન્ડ થઈને આવ્યો એટલે હમ. અલા મને જ કોરોના થઈ ગયો તું હું વાત કરે છે હા એ તો લાગે જ છે ઠો 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 કરો. હા તો પછી હમ કઈ નઈ આમાં છે ને વેલ્યુ એક વખત છે ને સાયકલ સાથે એક સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ તો એ વસ્તુ એડિટ નહી થાય ને ડિલીટ થાય એક વસ્તુ આમાં મેસેજ નથી મુકાયેલા કે એડિટ ટાઈમે અને એડિટ ટાઈમે સપોઝ કોઈ બી એ બીએસસી એગ્રી ની એક સાયકલ આપણે પૂરી કરી તો એ કોલેજ ને એ બી કઈ હશે ને તો ડિલીટ કરવા જશે ત્યારે એ મેસેજ મુકવાનું યા ફિર એડિટ કરવા જશે ત્યારે એનો મેસેજ મુકવાનો છે આ યુઝ થઈ ઓલરેડી યુઝ છે અને એ તમે એડિટ નહી કરી શકો યા ડિલીટ નહી કરી શકો એના મેસેજ કાકા છે ને ગુંજન ને કહેવાનું છે કે બધી જગ્યાએ મેસેજ મૂકી દે એ વસ્તુ ચેક કરાવી દે હા ઓકે એક મિનિટ આ બધું પણ તમે નોટ કરો. ઓકે દરેક જણની પોતાની હા એ નોટ. મેં નાખેલું મેં એક્સેલમાં નાખેલું મેં જે એક્સેલ બનાવ્યું છે ને એની અંદર મેં નાખેલું છે કે એક મેઇન મેસેજ કે ભાઈ સાયકલ યુઝ થઈ ગયેલી હોય તો એડિટ ડિલીટ નો મેસેજ મુકાઈ દેવાનો. બીજું કદાચ આપણી સિસ્ટમમાં ઇમ્પ્લિમેન્ટ ન પણ કરેલું હોય તો યુ હેવ ટુ ટેસ્ટ એવરીથિંગ. ઓકે બી કેરફુલ. અને જો આવું થતું હોય તો એની ખાસ નોંધ કરજો. બરાબર. હમ ઓકે આજનું સેશન આપણે ક્લોઝ કરીએ છીએ. કિંજલ એનીબડી ક્વેશ્ચન? હા બોલ. આ રેકોર્ડિંગ કિંજલમાં થાય કદાચ. મારામાં થાય છે. એની કિંજલ સેવ કરી દે તારામાં. આખું સેશન રેકોર્ડ થઈ ગયું? 1 કલાક 1.5 કલાકનું સેશન છે. તો રેકોર્ડિંગ સેવ કરી એ ખાતરી કરી લે. સેવ નથી કર્યું હજુ સુધી સ્ટાર્ટ જ છે સેવ હા ક્યાંથી હજુ સ્ટાર્ટ કરવાનું છે એટલે ક્લોઝ હવે કરશું એટલે થશે. ફાઇન્ડ કરશો એટલે ઓટોમેટિક સેવ થઈ જશે ને? સ્ટોપ રેકોર્ડિંગ હશે જો. અરે સ્ટોપ રેકોર્ડિંગ કરીશ તો ઓટોમેટિક સેવ થશે ને. હા તો સ્ટોપ કરી દે ને હવે. પણ આપણું કઈ સેશન ક્લોઝ. જગ્યાએ સેવ થશે પૂછશે તો ખરા ને કે કઈ જગ્યાએ અરે સેવ કરવાનું અરે છે અરે બતાવું તમે કરો તો ખરા. સ્ક્રીન શેર કર તારે. હું બંધ કરું છું. દેખાયું? આજની તારીખ નાખી અને કીધું એને પછી સેવ કરી લે. સ્ટોપ નથી થતું. સ્ટોપ નથી થતું. કયો છે રેકોર્ડિંગ નો ઓપ્શન આવે? આ ઉપર જ છે ત્યાંથી જ નહી થઈ રહ્યા તે હવે અહિયાંથી જ કરવું પડશે. હારી ને અહીંયા નથી સ્ટોપ રેકોર્ડિંગ નથી થતું મારે અહીંયા. કઈ નઈ સેશન એન્ડ થશે એટલે તો ઓટોમેટિક થઈ જશે ને. એટલે આઈ વિડિયો ગયું રેકોર્ડિંગ મારું છે ને? હા વિડિયો રેકોર્ડિંગ છે આખું રેકોર્ડ થયું છે બધું. ઓકે ઓકે. સ્ટોપ નથી થતું કાકા. નીચે મેં પૂરું થઈ ગયું છે માર
નેટ પૂરું થઈ ગયું હોય તો મારે કોલ કઈ રીતે ચાલુ હોય કાકા મારું નેટ પૂરું થઈ ગયું છે 1 મિનિટ અલ્યા રેકોર્ડિંગ તારામાં ના કરશો રેકોર્ડિંગ મારામાં જ કરીશું મારું તો હેંગ થઈ જશે બધું હા સેવ પણ કોલ કેમ આ થતું કેમ નહીં સ્ટોપ રેકોર્ડ નથી થતું કાકા 1 મિનિટ સેશન એન્ડ કર ને તું રાજ પૂછશે એન્ડ કોલ કરું ચલો હા એન્ડ કોલ કર